Okay, chalo. So on your screen, we'll see our site of ICAI. In that case, if you see intermediate course, one step forward, બરાબર. તમારું જે ફર્સ્ટ બેઝિક ફાઉન્ડેશન સ્ટેપ હતું, બરાબર છે. હોપફુલી યુ વિલ બી એબલ ટુ ક્લિયર ઇટ. ઓકે, અને ધેન આફ્ટર વી કેન મૂવ ટુ ધ નેક્સ્ટ સ્ટેપ. હવે જો એક સ્ટેપ તમે અહેડ જાઓ છો, ઓબ્વિયસ થિંગ છે કે જે આ સ્ટેપ છે તમારું, એમાં યુ નીડ ટુ ગ્રો, બરાબર છે. ફાઉન્ડેશનમાં વી હેવ લર્ન બેઝિક કન્સેપ્ટ, બરાબર છે. એ જેટલું બી લર્ન કર્યું છે એ બધું બેઝિક્સ જ કહી શકાય આપણે, કારણ કે હવે આમાં you are require advanced knowledge than foundation. We have total 8 subjects over here. Like if you have seen, first is an accounting, corporate other laws, cost and management accounting, taxation. So our 4 subjects that is covering first group. Advanced accounting, auditing, EISSM and FMECO. These 4 will be for group 2. બરાબર છે. હવે આમ જોવા જાવ તો 8 સબ્જેક્ટ છે, પણ તમે કન્સિડર કરો તો FMECO, same way EISSM, આ રીતે કરીને it will be more than 8 subjects. But gradually you will come to know about each and every subject. Right now today we are going to start with accounting. બરાબર. તો see accounting over here. હવે આ તમારું જે accounting છે, first of all let me introduce this particular subject to you. બરાબર. તો આ જે accounting subject છે, if we talk about a new syllabus, બરાબર, તો એમાં આટલા ચેપ્ટર્સ આવે છે. હવે આ બધા ચેપ્ટર્સ છે એમાં ચેક છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. તમારે ફાઉન્ડેશન લેવલમાં બી બેસિક્સ તમે લર્ન કર્યું હશે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, બરાબર. હવે અહીંયા ઇનડેપ્થ આવે છે, બટ અહીંયા તમને સ્પેસિફાઈ કરીને આપશે કે તમારે આટલા સ્ટાન્ડર્ડ્સ જ લર્ન કરવાના છે. યસ, ઓકે. For group 1, you are supposed to learn this much standards only. So in depth, they are going to ask question from those particular standards. Okay. તો અહીંયા જે accounting છે, in that case, question 1, first of all, paper style અને chapter અને account નો particular subject સમજી લો, પછી we'll move to the particular chapter. Okay. તો question 1 compulsory question આવશે. ઓબ્વિયસલી હવે જે ન્યૂ ફાઉન્ડેશન છે એમાં તો તમે ડિસ્ક્રિપ્ટિવ અકાઉન્ટ અને લો ડિસ્ક્રિપ્ટિવ છે, અને રેસ્ટ 2 સબ્જેક્ટ્સ વિલ બી યુ કેન સે એમસીક્યુ. એટલે અકાઉન્ટનો હવે તમને ડિસ્ક્રિપ્ટિવ તો એક્સપિરિયન્સ હશે, બટ સ્ટીલ ઓવર હિયર ક્વેશ્ચન 1 જે છે એ કમ્પલસરી છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જ પૂછશે. ટોટલ 5 માર્ક્સના 4 ક્વેશ્ચન્સ પૂછશે, બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 જે છે 2, 6, એમાંથી 2, 3, 4, 5 અને 6, આ 5 ક્વેશ્ચન્સમાંથી any 4 of 20 marks out of 5, 20 marks અને 4 questions. હવે આ જે questions છે that will be in a combination of A or B, મતલબ 10 plus 10 નું કોમ્બિનેશન હોઈ શકે, or 12 plus 8 નું કોમ્બિનેશન હોઈ શકે, or 15 plus 5 નું કોમ્બિનેશન હોઈ શકે, અને લાસ્ટમાં it will be 5, 5, 5, 5 and it can be 20 also. મેક્સિમમ આટલા કોમ્બિનેશન્સ તમને પૂછી શકે છે. હવે આમાં તમે જુઓ ને તો વન ઓર ધ અધર વે ચેપ્ટર્સ કવર થઈ જ જશે. લાઈક કોઈ વાર તમને ફાઇનલ અકાઉન્ટ્સનો 20 માર્ક્સનો ક્વેશ્ચન કે 15 માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો હોય, પછી કેશ ફ્લોનો 10 માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો હોય, પ્રી પોસ્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ ઓર યુ કેન સે ઇન્સ્યોરન્સ ક્લેમ છે, હાયર પરચેસ, સિંગલ એન્ટ્રી, ધેન આફ્ટર ડિપાર્ટમેન્ટ બ્રાન્ચ છે, તો કોઈ ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું પૂછી લેશે, કોઈ ચેપ્ટરમાંથી 5. હવે એવું ફિક્સ નથી, બરાબર છે. ઓકે, પણ ટ્રેન્ડ હું તમને કહી દઈશ રિસ્પેક્ટિવ ચેપ્ટરમાં કે કઈ રીતે પૂછે છે, રેગ્યુલરિટી શું છે. ઓકે, તો ધીસ ઇઝ હાઉ ધી અકાઉન્ટિંગ ઇઝ ઓલ અબાઉટ. સી, જ્યારે બી તમે ઇન્ટર લેવલ પર આવો છો એટ ધેટ ટાઈમ ફ્યુ થિંગ્સ યુ નીડ ટુ બી
kept in mind. બરાબર છે. 1 કે આપણે ઓપ્શન છે ને એ તમારે રાખવાનું નથી. આ ઇન્સ્ટિટ્યૂટ ભલે ઓપ્શન રાખે છે, બરાબર, દેટ ઇઝ કમ્પ્લીટલી એગ્રી કે તમને એક ઓપ્શન મળે છે, પણ આપણે એવું કન્સિડર નથી કરવાનું. આપણે તો એવું જ કન્સિડર કરવાનું છે કે આખું પેપર કમ્પલસરી છે. શું કામ? કારણ કે કોઈ વાર એકાદો ક્વેશ્ચન 12 માર્ક્સમાં ઓર એકાદો ક્વેશ્ચન 15 માર્ક્સ જે છે એનો ટફેસ્ટ મોસ્ટ ક્વેશ્ચન આવે છે, સમજો, એન્ડ યુ વિલ નોટ બી એબલ ટુ એટેમ્પ્ટ ધ સેમ. બરાબર છે. એટ ધેટ ટાઈમ તમે જો પર્ટિક્યુલર ઓપ્શનમાં નીકળ્યું હશે તો એ બી તમારે સ્કીપ કરવું પડશે અને યોર પેપર વિલ બી લેસ ધેન 100. અને એવું આપણે નથી કરવું. અને તમે જે ઓપ્શનમાં નીકળ્યું હશે એ અને ઇન્સ્ટિટ્યૂટ જે ટફેસ્ટ ક્વેશ્ચન આવે છે એ સેમ હોવાની શક્યતા ઓલમોસ્ટ નીલ. બરાબર. કારણ કે કયા ચેપ્ટરમાંથી ટફ ક્વેશ્ચન, જો એક વસ્તુ યાદ રાખજો ખાસ, કે કોઈ બી પેપર છે એ ટફ હોતું નથી. ઇટ ઇઝ અવર પ્રિપેરેશન કે જે લેક કરે છે અને પેપરને ટફ બનાવે છે. બરાબર. બાકી હિસ્ટ્રીમાં તમે મને કોઈ બી પેપર આપો, હું તમને ચેલેન્જ કરીને કહું છું કે આપણા મટીરિયલમાંથી 90+ માર્ક્સનું બેઠે બેઠું હોય જ, ફોર શ્યોર, ગેરંટી. બરાબર છે. શું કામ? કારણ કે મેં એટલા સમ્સ કવરઅપ કર્યા છે, એટલું ઇન ડેપ્થ સ્ટડી કરીને મટીરિયલ બનાવેલું છે. સી, ઇન્સ્ટિટ્યૂટ તો તમને સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરશે જ, બટ એમાં શું થાય છે, ઘણીવાર સમ્સ બહુ ઓછા હોય છે પ્રેક્ટિસ માટે. એટલા માટે હું તમને જે અહીંયા મટીરિયલ આપું છું એમાં ફૂલ ફ્લેજ ઇન્સ્ટિટ્યૂટનું મટીરિયલ, સ્ટડી મટીરિયલ પ્લસ એમટીપી, આરટીપી આ બધું જ કવર થઈ જશે. ઓકે. ઇન્સ્ટિટ્યૂટના જે મોક ટેસ્ટ પેપર આવે છે, આરટીપી, યુ આર ઓલ અવેર અબાઉટ ધ સેમ. બરાબર છે. તો એ બધું જ આપણે કવર કરશું. અને છતાં બી તમને ક્યાંય એવું લાગે કે સર આ મોડ્યુલનો સમ છે, નવું મોડ્યુલ આવ્યું છે, એમાં રહી ગયું છે, યુ કેન બ્લન્ટલી ટેલ મી. મોડ્યુલનો કોઈ બી ટોપિક છે એ હું તમને કરાવીશ. ડુ નોટ વરી. ઓકે. એટલે થિંગ ઇઝ ધેટ તમારે મોડ્યુલ રિફર કરવું હોય તો એઝ એન એક્સ્ટ્રા યુ કેન ડુ ધેટ, બટ ઇન ઓલ 8 સબ્જેક્ટ્સ આઈ વિલ પ્રોવાઈડ માય મટીરિયલ. હવે મારું મટીરિયલ હું તમને પ્રોવાઈડ કરવાનું રીઝન એટલે કહું છું કારણ કે અહીંયા હું તમને જે મટીરિયલ પ્રોવાઈડ કરીશ, બરાબર છે, એમાં થિયરી બી આવી જશે પ્લસ પ્રેક્ટિકલ. અને પ્રેક્ટિકલમાં મેં શું કર્યું હશે કે દરેક ટેટેમના ખાલી ન્યૂ સિલેબસ નહીં, આ ચેપ્ટર જ્યારે આઈપીસીસી અથવા અમારા વખતે P2 માં હતું ત્યારથી લઈને જેટલા સમ્સ આવતા હશે એ એટેમ્પ વાઇઝ મેં કવર કર્યા હશે. એટલે શું છે કે આ મટીરિયલમાંથી તો શક્યતા નથી કંઈક બહારનું જશે. ઓકે. અને એ હું તમને પ્રૂવ કરી દઈશ. નવેમ્બર 20 નું જે લાસ્ટ પેપર છે એ તમે જ સોલ્વ કરજો, તમને ખ્યાલ આવી જશે કે આપણે આખું ચેપ્ટર કરીએ, બરાબર, અને પછી નવેમ્બર 20 નું પેપર સોલ્વ કરીએ તો તમને કંઈ ફાઇન, યુ વિલ ફાઇન્ડ નથિંગ ન્યૂ. તમને એમ થશે આવા સમ્સ તો આપણે ઓલરેડી કરી લીધા છે. ઓકે. પણ પ્રેક્ટિસ, સી ઓવર હિયર આપણે આ જે અકાઉન્ટિંગ સબ્જેક્ટ એવો છે, ગ્રુપ 1 માં તો ચલો ઠીક છે 3 પ્રેક્ટિકલ છે. ઓકે. પણ ગ્રુપ 2 માં 2 જ પ્રેક્ટિકલ છે અને 2 થિયરી છે. હવે ઘણા સ્ટુડન્ટ હોય છે, બરાબર છે, એને થિયરીમાં ઇશ્યુ હોય છે, ઘણાને પ્રેક્ટિકલમાં ઇશ્યુ હોય છે, બટ ઓવરઓલ આપણે જે એવરેજ છે દેટ વી નીડ ટુ મેન્ટેન. એન્ડ ફોર ધેટ વેરી રીઝન અકાઉન્ટિંગ ઇઝ વેરી સ્કોરિંગ સબ્જેક્ટ, વેરી સ્કોરિંગ. બરાબર. એટલે એ તમને ઘણું હેલ્પ કરશે. તો એ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આપણે કમ્પલસરી કાંઈ બધું કમ્પલસરી છે, ઓપ્શનમાં નીકાળવાનું નથી. કારણ કે તમે જો એક વસ્તુ બી ઓપ્શનમાં નીકાળશો, બરાબર છે, ઇટ વિલ ક્રિએટ અ લોટ ઓફ પ્રોબ્લેમ ટુ યુ. તમારા ઈ પર્ટિક્યુલર એક સમ 10 માર્ક્સ, 12 માર્ક્સ કે 8 માર્ક્સનો તમને ઇન ફ્યુચર ઘણું બધું નુકસાન કરી શકે છે. બરાબર. એટલે આપણે કોઈ ઓપ્શનમાં નહીં કાઢીએ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ ગો બાય 100% સિલેબસ. ઓકે. 100%. મારા મટીરિયલમાં જે કેન્સલ કરવાનું હશે હું તમને કહી દઈશ કે આ આઈટમ માટે એ કન્સિડર નહીં કરતા, બાકી બધું જ કરશું 100%. બરાબર છે. તમને ચેપ્ટર ટફ લાગે છે એટલે તમે ન કરો એવું નહીં કરવાનું. બરાબર છે. અને એવું ટફ લાગશે બી નહીં. તમે આટલી પ્રેક્ટિસ કરો ને, સી પ્રેક્ટિકલ સમ્સ તમે એટલા પ્રેક્ટિસ કરો ને, થિંગ ઇઝ ધેટ કે આઈ ડોન્ટ નો વાય બે વસ્તુ ઉપર હું બહુ ફોકસ કરતો હોઉં છું. બરાબર છે. અને એ આઈ હેવન્ટ સીન એનીવેર. વાય? બીકોઝ સી તમારું અહીંયા જે કાંઈ બી પ્રેક્ટિકલ છે ને એ હું સમજો મારો પર્ટિક્યુલર કોઈ ચેપ્ટર છે, એ ચેપ્ટરમાં માનો કે 20 સમ્સ હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા 20 સમ્સ છે પ્રી પોસ્ટમાં, બરાબર. હું 20 બોર્ડ ઉપર કરાવું, આઈ ડોન્ટ ફોલો ધેટ મેથડ. બરાબર છે. કારણ કે સી બધા જો સમ હું જ કરાવીશ અને તમે કોપી જ કરશો તો તમે લર્ન ક્યારે કરશો? હોમવર્ક જે છે એ આપવું જરૂરી છે. તમે જ્યારે અનસોલ્ડ સમ કરશો, હવે જો ઘણા સ્ટુડન્ટને શું છે મોડ્યુલ રિફર કરવાની હેબિટ હોય છે, બરાબર. ટેલ મી વન થિંગ,
તમે મોડ્યુલ રિફર કર્યું હશે, બરાબર છે, ફાઉન્ડેશનમાં. આઈ ડુ એગ્રી, ફાઉન્ડેશનમાં મોડ્યુલ રિફર કરવું કંઈ ખરાબી નથી, બરાબર છે, ઓલમોસ્ટ યુ શુડ. પણ થિંગ ઇઝ ધેટ મોડ્યુલમાં ક્વેશ્ચન આન્સર કઈ રીતે આપ્યા હોય છે? ટેલ મી. પેલા ક્વેશ્ચન અને સામે આન્સર. એટલે આપણે શું કરીએ ખબર છે? ક્વેશ્ચન રિફર કરતા હોય ત્યાં આન્સરમાં ધ્યાન હોય જાય. એટલે પ્રોબ્લેમ શું થાય ખબર છે? તમારી સામે પહેલેથી આન્સર હોય. હવે અહીંયા હું શું કરું છું કે આઈ વિલ નોટ ગીવ ધી આન્સર ઓવર હિયર. તમારી પાસે ખાલી ક્વેશ્ચન્સ જ હશે. હવે આ જે ક્વેશ્ચન્સ છે એના અમુક ક્વેશ્ચન્સ જે છે હાફ એ હું ક્લાસમાં કરાવીશ અને હાફ તમને હું હોમવર્કમાં આપીશ. જ્યારે તમે અનસોલ્ડ સમની પ્રેક્ટિસ કરશો એટ ધેટ ટાઈમ તમારા કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. એ ક્લિયર થાય પછીનું જે ફેઝ છે દેટ ઇઝ અ ટેસ્ટ સિરીઝ. રેગ્યુલર ચેપ્ટર વાઇઝ આપણે ટેસ્ટ સિરીઝ કન્ડક્ટ કરશું. એ ટેસ્ટ સિરીઝ તમારી જે છે એ તમે એકવાર આપી દો, બરાબર છે, પછી આપણે મોક ટેસ્ટ સિરીઝ લેશું 100%, પ્લસ આપણે રિવિઝન કરશું. તો આ જેટલી વાર રિપીટેશન કરશું એટલી વાર ઇટ વિલ બી વેરી હેલ્પફુલ ટુ અસ, બરાબર. એન્ડ ધીસ ઇઝ હાઉ વિલ ગો. હવે આ બધા ચેપ્ટર્સ છે એમાં તમે જો ઇઝી મોસ્ટ ચેપ્ટર કન્સિડર કરો તો લાઈક પ્રી પોસ્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ, ઇન્સ્યોરન્સ, હાયર પરચેઝ, ઇવન આ બોનસ ઇસ્યુ, ડિપાર્ટમેન્ટ બ્રાન્ચ, આ બધા બહુ ઇઝી ચેપ્ટર્સ છે, બરાબર. એટલે ઇઝી ઇન ધ સેન્સ કે સ્મોલ અને મીડિયમ સાઇઝ છે, બરાબર. બાકી ફાઇનલ અકાઉન્ટ્સ છે, સિંગલ એન્ટ્રી છે, બ્રાન્ચ છે, એ થોડાક એઝ કમ્પેર ટુ ધીસ લેન્ધી છે, બસ બીજું કાંઈ છે નહીં. બાકી એવા કોઈ ચેપ્ટર્સ એવું નથી કે ચલો આ બહુ ટફ છે કે આ બહુ ઇઝી છે. આઈ ડોન્ટ કન્સિડર ધેટ વે. એઝ આઈ સેડ, nothing is tough or easy. Only your preparation make it tough or make it easy. So your preparation is very important over here and we'll take care of the same. બરાબર. So right now we'll start with one of the easy chapter, pre-post incorporation. Okay. તો ચેપ્ટર 5 પર આવી જાઓ. મેં અત્યારે આ બેચ હજી આપણે સ્ટાર્ટ જ કરી છે એટલે આ મટીરિયલ જે છે મેં તમને સોફ્ટ કોપી શેર કરી છે આપણી એપમાં બી અને તમને વોટ્સઅપમાં બી, બરાબર છે. તો once will be done with the registration process over here, બરાબર છે, at Atman, તો હું તમને આની રિસ્પેક્ટિવ બધી મટીરિયલ જે છે એ at your doorstep મળી જશે. Do not worry, બરાબર. But right now for 2 to 3 lectures you need to have the notes only, physical નથી, બરાબર છે. તમે you can have a print out, but later on 2 to 3 days પછી once you finalize the same, once you register over here, તો હું તમને મોકલી દઈશ અને તમને મળી જશે ઘરે જ, બરાબર છે, આખું વોલ્યુમ. અને આઈ પ્રિપેર ધેટ વે ઓનલી. આખું વોલ્યુમ જ હોય છે મારું, બરાબર. એટલે આખું મોડ્યુલ તમને સાથે મળે. વન મોર થિંગ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, ઘણી જગ્યાએ શું થતું હોય છે કે આ મટીરિયલ બન્યું હોય 2-3 વર્ષ પહેલા, પછી એમને જ હોય, એમાં કાંઈ અપડેશન ના આવે. હવે લેટ મી ટેલ યુ વન થિંગ, હું અહીંયા શું કામ એટેમ્પ્ટ લખી શકું છું ખબર છે તમને? Why I can write May 13 attempt over here, May 15 attempt over here. હું attempt એટલે લખી શકું છું કારણ કે હું નવેમ્બર 20 કે જે લાસ્ટ છે attempt હમણાં જ પૂરી થઈ, બરાબર છે, ઇવન ઈ પેપર બી કવર કરીશ. ઓકે, એટલે શું થશે કે તમારું આ જે મટીરિયલ છે નવેમ્બર 20 માં, તો જો કે આમાંથી કોઈ સમ પૂછ્યો નહોતો, બટ ન્યૂ સિલેબસ નવેમ્બર 19 છેલ્લે ક્વેશ્ચન પૂછ્યો હતો. 20 માં, મે 20 માં તો એક્ઝામ જ નહોતી. લાઈક ધેટ વી વિલ બી હેવિંગ ધ ક્વેશ્ચન ફ્રોમ ઈચ એન્ડ એવરી એટેમ્પ્ટ કે ક્યારે પૂછ્યું છે આ, બરાબર. અને આ ચેપ્ટર જેવું છે કે બે એટેમ્પ્ટ એકવાર પૂછે છે, લાસ્ટ ટાઈમ નહોતું, એટલે હવે મે 21 માં હશે, તમારી એક્ઝામ નવેમ્બર 21 માં છે, તો એનું બી એનાલિસિસ હું તમને મે 21 પછી આપી દઈશ. ડુ નોટ વરી, બરાબર. ઓકે, ચલો લેટ અસ સ્ટાર્ટ. વન મોર થિંગ, હું તમને મારી મેથડ થોડીક હજી બી 2 મિનિટ્સ લઉં છું. એક વસ્તુ સમજજો કે પહેલા હું તમને રિસ્પેક્ટિવ ચેપ્ટરનો ઇન્ટ્રો આપી દઈશ, ચેપ્ટર સમજાવી દઈશ અને અહીંયા સમ બી કરાવીશ ઇન ડેપ્થ, બરાબર. બટ આઈ વોન્ટ કમિટમેન્ટ ફ્રોમ યોર સાઇડ ટુ, બરાબર છે, કારણ કે અત્યારે જે લાઈવ ચાલે છે એમાં આઈ કેન નોટ બી ધેર વિથ યુ, બરાબર છે. ઓલું તો શું છે, ક્લાસમાં હોય તો આઈ કેન સી યોર બુક એન્ડ એવરીથિંગ, બરાબર. તો અહીંયા યુ નીડ ટુ મેક શ્યોર ઇન લાઈવ લેક્ચર્સ કે તમે હરેક સમ, હરેક હોમવર્ક કરો છો. હોમવર્ક જે હું આપીશ એ નેક્સ્ટ લેક્ચરમાં ટેલી કરાવીશ, તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ટેલી કરાવું છું ત્યારે મેક શ્યોર યુ હેવ ડન ધેટ. માઇન્ડ વેલ, હોમવર્ક કરશો તો આઈ ગેરંટી યુ કે પાસ થઈ જ જશો ફોર શ્યોર. કારણ કે મેં હોમવર્ક એ રીતે સેટ કર્યું છે કે જેથી કરીને આખી એક સિક્વન્સ છે.
હું ક્લાસ વર્ક કરાવું તમને હોમવર્કમાં અનસોલ્વ સમ પ્રેક્ટિસ કરવા માટે આપું, ધેન આફ્ટર વી ટેક ટેસ્ટ ઓવર હિયર ઘણીવાર લાઈવ ક્લાસમાં બી હું તમને સમ સોલ્વ કરવા માટે કહું છું. તો એ બધી એક આખી અલગ અલગ પ્રોસેસ છે. once you have all this process so you'll be able to succeed it. બરાબર છે. and we run crash batch since many years. અને ક્રેશ બેચમાં મને ખબર છે એકચ્યુઅલી છે ને ક્રેશ બેચ જે અમે રેગ્યુલર ફાસ્ટ ટ્રેક બેચ કરાવીએ છીએ એમાં આઈ ફાઇન્ડ મેની ડિફિકલ્ટીઝ. ઘણી બધી જગ્યાએથી અલગ અલગ જગ્યાથી ક્લાસીસમાંથી અમારે ત્યાં આવતા હોય છે, કારણ કે ફેલ ત્યાં થયા હોય પછી અહીંયા આવે અને અમને કહે કે ભાઈ અમને આ પ્રોબ્લેમ હતો, અમને આ પ્રોબ્લેમ હતો. તો મને ખ્યાલ આવે કે ઓહો રેગ્યુલર બેચમાં આટલા બધા ઇશ્યુઝ થાય છે ઘણા સ્ટુડન્ટ્સને. તો એ કોઈ ઇશ્યુઝ, કારણ કે એઝ આઈ એમ હેવિંગ એક્સપિરિયન્સ ઓફ ફાસ્ટ ટ્રેક, અને ફાસ્ટ ટ્રેકમાં એ લોકો જ્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ લર્ન કરીને આવતા હોય છે તો આઈ મેક શ્યોર કે તમને એ પ્રોબ્લેમ્સ ન થાય અને તમને બેઝ મળી રહે, જેથી કરીને પાછી તમારે કોઈ ક્રેશ બેચ ન કરવી પડે, ફાસ્ટ ટ્રેક બેચ ન કરવી પડે. ઓકે, કારણ કે આમાં શું છે, ફર્સ્ટ એટેમ્પ્ટે ક્લિયર થઈ ગયા, વેરી ગુડ. બાકી પછી એટેમ્પ્ટનો સિલસિલો એકવાર ચાલુ થાય પછી ખતમ થતો નથી, બહુ ડિફિકલ્ટ છે બ્રેક કરવું. ઓકે, ચલો we'll move to the chapter. If you have any doubt you can unmute yourself and ask me. Okay, અને ગમે ત્યારે ડાઉટ થાય, ગમે તેટલા ડાઉટ થાય, you can ask me. Do not hesitate or do not worry. Okay, by asking question your confidence will be built up. Okay, we'll start with the pre or post incorporation profit. હવે actually આ છે શું? બરાબર. Now see over here, actually આ ચેપ્ટરનું લિંકેજ નથી પેલા કે પછી કોઈની સાથે, બરાબર છે, કે ઇન્ડિપેન્ડન્ટ છે. એકચ્યુઅલી આમાં છે ને તમારે આખું જે બાયફર્કેશન થાય છે એમાં કંપની અકાઉન્ટ્સ આવે છે. એટલે કંપની અકાઉન્ટ્સમાં તમે જોશો ને તો ફાઇનલ અકાઉન્ટ્સ, તો યુ માઇટ હેવ સીન ફાઇનલ અકાઉન્ટ્સ ઇન ફાઉન્ડેશન, બરાબર છે. પણ એ જે ફાઇનલ અકાઉન્ટ્સ હતા એ ઓવરઓલ હતા. અહીંયા આપણે જે ફાઇનલ અકાઉન્ટ્સની વાત કરી, દેટ ઇઝ ઓનલી ફોર અ કંપની. ઓકે, ત્યાર પછી બોનસ ઇશ્યુ, તો ઓબ્વિયસલી ઇશ્યુ જે છે શેર્સનું એ બી કંપનીમાં જ થાય છે. પછી કેશ ફ્લો સ્ટેટમેન્ટ જે S3 પ્રમાણે બનાવવાનું થશે, દેટ ઇઝ ઓલ્સો ફોર કંપની. અને આ પોસ્ટ ઓર પ્રી ઇન્કોર્પોરેશન છે, તો યુ કેન સે ધેટ ધીસ 4 ટોપિક્સ આર કંપની અકાઉન્ટ્સ. ઓકે, પછી એક આનું ગ્રુપ છે, આ તો સિંગલ એન્ટ્રી ઇન્ડિપેન્ડન્ટ છે, આ બેનું એક ગ્રુપ છે, આ બેનું એક ગ્રુપ છે. લાઈક ધેટ આવી રીતે બાયફર્કેટ થાય છે, બરાબર છે. અને કેમાંથી કયા ટોપિકમાંથી કયા ગ્રુપમાંથી કેટલું પૂછશે હું એ બી તમને એનાલિસિસ કહીને સમજાવી દઈશ, બરાબર છે. તો રાઈટ નાઉ ફાઇનલ અકાઉન્ટનો એક કંપનીઝ અકાઉન્ટ્સનો એક સ્મોલ યુનિટ છે, પ્રી પોસ્ટ ઇન્કોર્પોરેશન. અલગ જ ચેપ્ટર છે, તમારા મોડ્યુલમાં બી ચેપ્ટર નંબર 5 જ છે. જુઓ તો આ પ્રી પોસ્ટ ઇન્કોર્પોરેશન છે શું? વોટ ઇઝ ધીસ પ્રી ઓર પોસ્ટ ઇન્કોર્પોરેશન? જો write a short note on pre-incorporation profit, take over date versus incorporation date. જો આવું રેર સિચ્યુએશનમાં બને છે, ઓલવેઝ આવું થાય એવું જરૂરી નથી, પણ આવું થાય તો શું કરવાનું એના માટેનું એક આ ચેપ્ટર છે, બરાબર. The company may take over existing business as a going concern from a date prior to company's incorporation. સમજો, આજે કોઈ ફોર્મ છે, પાર્ટનરશિપ ફોર્મ, that is running successfully. Now this ABCN company partnership firm છે, એને ABC Limited કંપની ફોર્મ કરવી છે, ટેક ઓવર કરવું છે. ઓકે, હવે આ જે પર્ટિક્યુલર કંપની છે, આ પાર્ટનરશિપ ફોર્મને કંપની તરીકે કન્વર્ટ કરી નાખ્યું, બરાબર છે. અથવા યુ કેન સે ધીસ કંપની ઇઝ took over the business of firm. મતલબ હવે ફર્મનો બિઝનેસ કોણ કરશે? who will take over? કંપની. પણ હજી આ કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ થયું નથી. હવે 1st January 21 ડિસાઇડ થઈ ગયું કે કંપની વિલ બી ટેકન ઓવર. ત્યાર પછી એબીસી લિમિટેડની બધી પ્રોસેસ ચાલે છે કંપનીની, ઇન્કોર્પોરેશન એન્ડ ઓલ ધીસ થિંગ્સ. હવે એટલો બધો ટાઈમ લાગતો નથી પેલા જેવું, બરાબર. પણ અત્યારે હવે આ ચેપ્ટર છે તો આપણે માની લેવાનું, બરાબર. એટલો ટાઈમ કદાચ લાગે તો. ઓકે, ફાઇનલી 1st April 21 ના કંપનીને ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ મળે છે. હવે ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ શું છે?
યુ માઇટ બી હેવિંગ આઈડિયા, અધરવાઇઝ આપણે લોમાં તો કરવાના જ છીએ, ડુ નોટ વરી. કંપનીને ઇન્કોર્પોરેટ કરવા માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જે છે એ મળે છે 1st of એપ્રિલના. તો વોટ અબાઉટ ઇન બિટવીન? સમજો 1st જાન્યુઆરી 21 ના તમે ફોર્મને ટેક ઓવર કરી દીધી. ઓકે, હવે ફોર્મને ટેક ઓવર કરશો એટલે તમે પરચેસ કન્સિડરેશન ફોર્મને પે કરશો. યસ, પરચેસ કન્સિડરેશન નો મતલબ શું થાય? જ્યારે મારે કોઈ કન્ટિન્યુ બિઝનેસ પરચેસ કરવો છે, એટ ધેટ ટાઈમ I will pay the purchase consideration for that particular business. તો અમે ડિસાઇડ બી કરી દીધું છે 1st જાન્યુઆરીના કે અમે તમારું પર્ટિક્યુલર બિઝનેસ પરચેસ કરીએ છીએ, બટ હજી કંપનીનું એક્ઝિસ્ટન્સ થયું જ નથી, ઇન્કોર્પોરેટ થઈ જ નથી. તો વોટ અબાઉટ ધીસ જાન્યુઆરી, ફેબ્રુઆરી એન્ડ માર્ચ? વોટ અબાઉટ ધીસ જાન્યુઆરી, ફેબ્રુઆરી એન્ડ માર્ચ? તો કે અમે તમારી પાસેથી 1st જાન્યુઆરી બિઝનેસ ટેક ઓવર કર્યો એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં જે બી પ્રોફિટ થાય કોનો પ્રોફિટ થશે? કંપનીનો કે ફર્મનો? ટેલ મી. પ્રોફિટ કોનો થશે? કોને મળવો જોઈએ? રાધર કંપનીને કે પછી ફર્મને? હવે એકવાર હું તમને એમ કહું કે ભાઈ તમારો બિઝનેસ મેં 1st જાન્યુઆરીથી રાખ્યો, ચલો ઓકે, તો પછી હવે પ્રોફિટ તો મારો થઈ જશે ને, તો પ્રોફિટ બિલોંગ ટુ કંપની. ઓકે, હવે એ પ્રોફિટ જે છે એ કંપનીનો થઈ જશે, સમજો ખાસ. ઓકે, તો પણ હજી કંપનીનું અસ્તિત્વ જ નથી. હવે ટેલ મી વન થિંગ, જે વ્યક્તિનું અસ્તિત્વ જ ન હોય, બરાબર છે, અને એનો બર્થ થવાનો છે 1st એપ્રિલના, તો એની પહેલાનો પ્રોફિટ છે એ મળશે એને, બરાબર છે, પણ એની ટ્રીટમેન્ટ આપણે અલગ આપવી પડે. યાદ કરો, કંપની હોય, બરાબર છે, અને કંપનીના પ્રાયર ટુ કંપની ઇન્કોર્પોરેશન જે બી તમે એક્સપેન્સ કરો છો એની તમે અલગ ટ્રીટમેન્ટ આપો છો કે પીએનએલમાં રેવન્યુમાં ડેબિટ કરી નાખો છો? એટલે ડેબિટ તો પછી બી તમે કરવાના છો, બરાબર, બટ ટ્રીટમેન્ટ વિલ બી ડિફરન્ટ. જ્યારે તમે કહો પ્રી ઇન્કોર્પોરેશન એક્સપેન્સ અને રેવન્યુ એક્સપેન્સ, તો ધોઝ આર ટુ ડિફરન્ટ વર્ડ એન્ડ ટુ ડિફરન્ટ થિંગ ઓલ ટુગેધર, રાઈટ? તો આ જે પીરિયડ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, આ જે પીરિયડ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એમાં ફર્મ કઈ બિઝનેસ બંધ તો નહીં કરી દે? ફર્મનો બિઝનેસ ગોઈંગ કન્સર્ન કન્ટિન્યુ કરે છે. હવે જો આ ચેપ્ટર પોસિબલ તો જ થશે, આ બિઝનેસ બંધ ના થાય. આ ટેક ઓવર ડેટ છે, આ શું ડેટ છે? 1st જાન્યુઆરી ઇઝ એ ટેક ઓવર ડેટ. હવે આ ટેક ઓવર ડેટ અને ઇન્કોર્પોરેશન ડેટ વચ્ચે ગેપ હોય તો જ આ ચેપ્ટર પોસિબલ છે. હવે એમ કહું કે ભાઈ ટેક ઓવર ક્યારે કરીશ, તો કે મારી જ્યારે કંપની ઇન્કોર્પોરેટ થશે ત્યારે ટેક ઓવર કરશું. 1st એપ્રિલના ટેક ઓવર અને 1st એપ્રિલના જ ઇન્કોર્પોરેશન, તો પછી પ્રી અને પોસ્ટ નહીં આવે. ચેપ્ટરનું નામ શું છે? પ્રી અને પોસ્ટ. મતલબ પ્રી ઇન્કોર્પોરેશન અને પોસ્ટ ઇન્કોર્પોરેશન. મતલબ કે હવે જો સમજો શું થશે. હવે મારી પાસે બે ચોઇસ છે. કંપની એસ્ટાબ્લિશ થઈ ગઈ, 1st એપ્રિલના કંપની ઇન્કોર્પોરેટ થઈ ગઈ, સર્ટિફિકેટ મળી ગયું કે હવે તમે કંપની રન કરી શકો છો. તો હવે મારી પાસે બે ચોઇસ છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના અકાઉન્ટ્સ અલગ બનાવું. નોર્મલી લોકો આ રીતે કરતા હોય છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના અકાઉન્ટ્સ જ અલગ બનાવું, ઓકે, અને એપ્રિલથી અકાઉન્ટ્સ અલગ બનાવું. તો આ ચેપ્ટર આવતું જ નથી પ્રી પોસ્ટ, ઓકે, કારણ કે અકાઉન્ટ્સ અલગ જ છે, અકાઉન્ટ્સ ટોટલી ડિફરન્ટ જ બનાવ્યા છે. બટ એપ્રિલથી લઈને ડિસેમ્બર સુધી સમજો યર છે. હવે આ આખા વર્ષના અકાઉન્ટ તમે સાથે બનાવ્યા, આખા વર્ષના, બરાબર છે, લાઈક 1st જાન્યુઆરી 21 ટુ 31st ડિસેમ્બર 21, આ ફૂલ યરના અકાઉન્ટ તમે સાથે બનાવ્યા. તો આની ટ્રાયલ બેલેન્સ કયો કે બધું કયો એ આખું ફૂલ યરનું હશે, જાન્યુઆરી ટુ ડિસેમ્બર. આ લોકો ચલો જાન્યુઆરી ટુ ડિસેમ્બર ફોલો કરે છે એવું માની લો, અધરવાઇઝ એપ્રિલ ટુ માર્ચ જ હોય છે, બરાબર. તો હવે શું થશે સમજો ખાસ. Date of takeover is 1st January, while date of incorporation, જો હું તમને થોડુંક લોજિક સમજાવું છું, ઇન ડેપ્થ જઈશ, ડોન્ટ વરી. બાકી હું તમને જો એમ બી કહી શકું છું કે આનું આમ હોય છે, બરાબર છે, પણ આપણે ગોખવાનું નથી. લોજિક વિલ મેટર ઓવર હિયર, ઓકે. તો 1st એપ્રિલ 21 ડેટ ઓફ ઇન્કોર્પોરેશન. તો આપણે શું કરશું, આ ડેટ ઓફ ઇન્કોર્પોરેશન છે ને એ બેને બાયફર્કેટ કરશે.
ડેટ ઓફ ઇન્કોર્પોરેશન પહેલાનો જે પીરિયડ છે એને કહેશું પ્રી ઇન્કોર્પોરેશન. શું કહેશું? પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ. તો એ પીરિયડ કેટલો થશે? 1st of January 21 to 31st March 21. અને પછીનો જે પીરિયડ છે એને કહેશું પોસ્ટ ઇન્કોર્પોરેશન. નામ બી બધા લોજિકલ જ છે. ઇન્કોર્પોરેશન પહેલાનો પીરિયડ, ઇન્કોર્પોરેશન પછીનો પીરિયડ. 1st April 21 to 31st December 21. હવે શું થઈ ગયું? પ્રી ઇન્કોર્પોરેશનમાં ટાઈમ કેટલો છે? ટાઈમ કેટલો છે? 3 months. અને પોસ્ટ ઇન્કોર્પોરેશનનો ટાઈમ કેટલો છે? 9 months. ચલો પેલા આમાં કોઈ ડાઉટ છે? આમે જે બાયફર્કેશન કર્યું પ્રી અને પોસ્ટ, એમાં પેલા કોઈને ડાઉટ? એનીબડી? Hey, don't hesitate. Okay, ask me. Okay, not an issue. Shall we go ahead then? ચલો, તો આ થઈ ગયો તમારો ટાઈમ પ્રી અને પોસ્ટ. હવે જો આ લોકો શું કરશે ખબર છે? અકાઉન્ટ્સ બધા સાથે જ બનાવશે અને પછી આપણે શું કરવાનું? હવે અકાઉન્ટ બધા મિક્સઅપ છે. ખબર નથી કે એપ્રિલ મે જૂન જે છે, સોરી, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ, આ જે પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ છે એના કેટલા એક્સપેન્સ, એના કેટલી ઇન્કમ અને આની કેટલી ઇન્કમ. હવે તમને જે ટ્રાયલ બેલેન્સ બનાવીને આપ્યું હશે ક્વેશ્ચનમાં, તમને જે ટ્રાયલ બેલેન્સ ક્વેશ્ચનમાં બનાવીને આપ્યું હશે, that will be for 12 months. ઓકે, તો આપણે શું કરવાનું છે? we need to divide each and every expenditure, each and every income into pre and post. In short, આપણે શું કરવાનું છે? એ લોકોએ અકાઉન્ટ મિક્સ કરીને આપ્યું છે. આપણે એમ કે એવું મિક્સ શું કામ કરવું જોઈએ? એવું મિક્સ શું કામ કરવું જોઈએ? 3 months નું અલગ બનાવો, 9 months નું અલગ બનાવો, તો આ ચેપ્ટર જ નહીં બને. જો પહેલેથી લોકો અલગ અલગ બનાવતા હોય તો આ ચેપ્ટરનું કોઈ મતલબ જ નથી. બરાબર? એ લોકોએ મિક્સ કર્યું છે એટલે આપણે સેપરેટ કરીને આપવાનું છે. બરાબર? હવે આપણે શું કામ સેપરેટ કરવાનું છે? તો કે પ્રી ઇન્કોર્પોરેશન નો જે પ્રોફિટ આવે ને એની ટ્રીટમેન્ટ અલગ હોય અને પોસ્ટ ઇન્કોર્પોરેશન પ્રોફિટ આવે ને ટ્રીટમેન્ટ અલગ હોય. કારણ કે પ્રી ઇન્કોર્પોરેશન હોય ને કેપિટલ પ્રોફિટ થાય અને પોસ્ટ ઇન્કોર્પોરેશન હોય રેવન્યુ પ્રોફિટ થાય. કેપિટલ રેવન્યુમાં સમજાય ને? ફાઉન્ડેશનમાં બધું લર્ન કરીને આવ્યા છો એના હવે કન્સેપ્ટ થોડા અહીંયા આપણે અપ્લાય કરવાના છીએ. બરાબર? તો that is a capital profit and that is a revenue profit. હવે આને ડિવાઈડ કેમાં કરવાનું છે? ચલો, આપણી પાસે હું તમને એમ કહું કે ભાઈ 12 મંથ્સના અકાઉન્ટ આપ્યા છે. બરાબર? તો ડિવાઈડ કેમ કરશું? તો આપણે ડિવાઈડ કરવા માટે we have the ratio. One ratio is a time ratio. તો ટાઈમ રેશિયો કઈ રીતે મળશે? મળી ગયો ટાઈમ રેશિયો આપણને 3:9, that is 1:3. તો આ થઈ ગયો તમારો ટાઈમ રેશિયો. Are you getting me? This is your time ratio. હવે એવા એક્સપેન્સીસ, જો એક્સપેન્સીસ ઘણા બધા પ્રકારના હશે. બરાબર? એક્સપેન્સીસ કે જે ટાઈમ સાથે કનેક્ટેડ છે. ટાઈમ સાથે મતલબ હવે રેન્ટ છે, રેન્ટ લઈ લ્યો. સમજો, રેન્ટ કઈ રીતે તમે પે કરશો? રેન્ટલ એક્સપેન્સીસ મંથ ટુ મંથ બેસિસ ઉપર. તો ફર્સ્ટ 3 months નું રેન્ટ છે એ પ્રીમાં અને પછીના 9 months નું રેન્ટ છે એ પોસ્ટમાં. ટાઈમ બેસિસ. સેલેરી, ટેલ મી વન થિંગ, સેલેરી કઈ રીતે આપો? ટાઈમ બેસિસ. ઓકે, તો એવા ઘણા બધા એક્સપેન્સીસ છે કે જે આપણે ટાઈમ રેશિયોમાં ડિવાઈડ કરશું, પ્રીમાં અને પોસ્ટમાં. બરાબર? અને ઘણા એક્સપેન્સીસ એવા હોય જેને ટાઈમ સાથે લેવા દેવા નથી, સેલ્સ સાથે. માનો કે સેલ્સ કમિશન, સેલ્સમેન સેલેરી. તો આ બધા એક્સપેન્સીસ કેવા છે? which is connected with sales. તો એના માટે તમારે સેલ્સ રેશિયો ફાઇન્ડ કરવો પડશે. શું ફાઇન્ડ કરવું પડશે? સેલ્સ રેશિયો. હાઉ ટુ ફાઇન્ડ આઉટ સેલ્સ રેશિયો? બહુ સિમ્પલ છે. પ્રી ઇન્કોર્પોરેશન સેલ્સ અને પોસ્ટ ઇન્કોર્પોરેશન સેલ્સ. હવે કાં તમને ફિગર આપેલો હશે અને કાં તમને ફેરવીને બધા પ્રપોર્શન આપ્યા હશે. એ કઈ રીતે છે, કેમ છે, હું તમને આગળ સમજાવીશ. બટ આખા ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે? You will be given a trial balance. We need to convert that into trading P&L account, and in that trading P&L account we are supposed to just divide income and expense into pre-post. Pre-income માંથી pre-expense minus કરો, post-income માંથી post-expense minus કરો. We need to arrive at pre-post incorporation profit. અને ચેપ્ટરનું નામ શું છે? જો, pre and post incorporation profit. સમજાણું? ઓકે, તો જો આ પ્રી ઇન્કોર્પોરેશન પ્રોફિટ, હમણાં હવે જે મેં તમને
પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સમજાયું, એની પાછી થિયરી સમજી લઈએ. બરાબર છે. ધ પ્રોફિટ ઓફ બિઝનેસ પ્રાયર ટુ ડેટ ઓફ ઇન્કોર્પોરેશન. પ્રાયર ટુ ડેટ. તો હમણાં જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે, ઇન અવર એક્ઝામ્પલ it is January to 31st March is called pre-incorporation profit. એને શું કહેશો? મેં તમને શું કીધું તું? એ કયો નેચર છે? That is in capital nature and should not be used for distribution as dividend. શું કામ? આજે સમજો તમે કંપની એસ્ટાબ્લિશ કરો છો, ઓકે, હવે આ ટોટલ 12 મંથ્સનો પ્રોફિટ થયો, ટોટલ 12 મંથ્સનો પ્રોફિટ થયો, સે ફોર એક્ઝામ્પલ 5 લાખ. હવે તમને મન થાય કે ચલો પેલા જ વર્ષે આપણે આટલો સરસ પ્રોફિટ કર્યો છે, 5 લાખનું ડિવિડન્ડ આપી દો. હોલ્ડ ઓન, યુ કેન નોટ ડિસ્ટ્રીબ્યુટ ડિવિડન્ડ. વાય? બીકોઝ આ જે 5 લાખનો પ્રોફિટ છે એ રેવન્યુ પ્રોફિટ નથી. આમાં તમારે ડિવાઈડ કરવું પડશે કે હાઉ મચ પ્રોફિટ ઇઝ રેવન્યુ એન્ડ હાઉ મચ ઇઝ કેપિટલ. અને આ જે પ્રી ઇન્કોર્પોરેશન પ્રોફિટ છે, જે રેવન્યુ છે, એને તમે ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ નહીં કરી શકો. તો આપણે શું કરવાનું? આ 5 લાખમાંથી અમારું રેવન્યુ પ્રી ઇન્કોર્પોરેશન પ્રોફિટ કેટલો? સે ફોર એક્ઝામ્પલ યોર પ્રી ઇન્કોર્પોરેશન પ્રોફિટ ઇઝ 1 લાખ ફોર એક્ઝામ્પલ, આપણે કેલ્ક્યુલેટ કર્યું, અને 4 લાખ. તો હવે તમારો આ જે રેવન્યુ પ્રોફિટ છે that will be credited to P&L account and that will be available for distribution as a dividend. સમજાય છે? ઓકે, એટલે આપણે શું કરશું? ટ્રીટમેન્ટ શું આવશે હવે સમજો. પ્રી ઇન્કોર્પોરેશન પ્રોફિટ અને પોસ્ટ. તો પ્રી ઇન્કોર્પોરેશન પ્રોફિટ છે એને કેપિટલ રિઝર્વ કન્સિડર કરશું. શું કરશું આપણે? હવે કેપિટલ પ્રોફિટ હોય ને એ કેપિટલ રિઝર્વમાં જ આવશે ઓબ્વિયસલી. અથવા ગુડવિલ હોય ને, ગુડવિલ. હવે આ ગુડવિલ શું છે? તમે બિઝનેસ એક્વાયર કરતા હોય અને માનો કે એની નેટ વર્થ અથવા નેટ એસેટ, સમજો કે મેં એ કંપનીને 50 લાખમાં ટેક ઓવર કરી છે, સોરી એ પર્ટિક્યુલર કંપનીને મેં 50 લાખમાં ટેક ઓવર કર્યું છે, બરાબર, અને એની નેટ એસેટ્સ 45 છે. તો મેં આ 5 લાખ વધારે કોના આપ્યા હશે? ટેલ મી. આ હું 5 લાખ વધારે પે કરું છું, દેટ ઇઝ ટુવર્ડ્સ ગુડવિલ. હવે સમજો ગુડવિલ છે તો ગુડવિલની સામે હું પ્રી ઇન્કોર્પોરેશન પ્રોફિટ એડજસ્ટ કરી શકીશ. યસ. એટલે કાં તો તમે એને કેપિટલ રિઝર્વ કહો, જો પ્રી ઇન્કોર્પોરેશન પ્રોફિટ ક્રેડિટ આવે તો કેપિટલ રિઝર્વ કહેશું, ડેબિટ થાય તો ગુડવિલ કહેશું. બરાબર છે. અને રહી વાત પ્રી ઇન્કોર્પોરેશન લોસીસ, તો પ્રી ઇન્કોર્પોરેશન લોસીસ વિલ બી લોસ ઓફ ઇન્કોર્પોરેશન. that will be asset. જો કે હવે એસેટ સાઇડ નથી શો કરવાનું. now it will be as a negative figure to reserves. negative figure in reserve surplus. હવે આ જે નેગેટિવ ફિગર ઇન રિઝર્વ સરપ્લસ છે, ઓકે, એ હું તમને ફાઇનલ અકાઉન્ટમાં કરાવીશ કે રીતે પ્રેઝન્ટેશન થાય છે. બેલેન્સ શીટ અત્યારે હું નથી કરાવતો. રાઈટ નાવ આપણો ફોકસ ખાલી એટલો જ છે, પ્રી પોસ્ટ. બરાબર છે. બેલેન્સ શીટ તો આપણે ફાઇનલ અકાઉન્ટ્સ કરશું, એમાં શેડ્યુલ આવે છે, શેડ્યુલ 3, that we are going to follow. હવે કમ્પ્યુટેશન કેવી રીતે કરવાનું છે? ઓકે, ફોર ધ પર્પઝ ઓફ ascertaining pre-incorporation profit or post-incorporation profit, income and expenses of company should be apportioned between, મેં તમને કીધું ને, દરેક ઇન્કમ અને દરેક એક્સપેન્ડિચર છે એને પ્રીમાં અને પોસ્ટમાં ડિવાઈડ કરવાનું છે આપણે. અને એના માટે કયા રેશિયોમાં ડિવાઈડ કરશું? તો કાં તો તમે ટાઈમ રેશિયો લઈ શકો, હમણાં આપણે ટાઈમ રેશિયો કેલ્ક્યુલેટ કર્યું, or else you can go for sales ratio, etc etc. અથવા કોઈ સ્પેસિફિક. હવે અમુક એક્સપેન્સિવ હોય જો ખાલી કંપની ના જોઈ. સમજો ડિરેક્ટર ફી. ટેલ મી વન થિંગ, પાર્ટનરશિપ ફોર્મમાં ડિરેક્ટર હોય? નો હોય. તો આ ડિરેક્ટરની ફીસ કેમાં પે કરી હશે? કંપની. અને કંપની ઇન્કોર્પોરેટ થાય પહેલા ડિરેક્ટર આવે જ નહીં, કારણ કે ડિરેક્ટરનું અસ્તિત્વ કંપનીના અસ્તિત્વ પછી આવે. એટલા માટે અમુક એક્સપેન્સ એવા હશે જે પ્યોરલી પોસ્ટમાં આવશે. પોસ્ટમાં મતલબ ખાલી કંપનીમાં જ આવશે. તો મેં તમારા રેડી રેફરન્સ માટે અહીંયા તમને અમુક એક્સપેન્સીસનું લિસ્ટ આપ્યું છે. બાકી ઇટ્સ પ્યોરલી બેઝડ ઓન લોજિક, બટ આટલા એક્સપેન્સીસ છે જે તમે યાદ રાખી શકો છો. આના સિવાયના કોઈ એક્સપેન્સ આવે તો આપણે લોજિક અપ્લાય કરવું પડશે. બરાબર. પણ આ કેવા એક્સપેન્સીસ છે? રિલેટેડ ટુ સેલ્સ. સમજો ખાસ, જે એક્સપેન્સીસ સેલ્સ સાથે કોઈ લેવા દેવા છે, જે એક્સપેન્સીસના લેવા દેવા જનરલ, ધેટ ઇઝ ઇન કનેક્શન વિથ સેલ્સ,
લાઈક જીપી. હવે જો ક્યાંક તો શું થશે, ટ્રેડિંગ બનાવ્યું જ નહીં હોય, સીધું જીપી જ આપી દીધું હોય, તો જીપી ને તમારે કયા રેશિયોમાં ડિવાઈડ કરવાનું છે, તો આપણે ટ્રેડિંગ બનાવવાની માથાકૂટ નહીં, બરાબર. તો ધેટ વિલ બી સેલ્સ. ત્યાર પછી આવશે બેડ ડેટ. તો બેડ ડેટ કોના પર થાય, સેલ કરો ક્રેડિટ પર તો બેડ ડેટ થાય. ડિસ્કાઉન્ટ અલાઉડ. ડિસ્કાઉન્ટ અલાઉડ આપણે કઈ રીતે કરશું, તમે આજે ગુડ્સ સેલ કર્યું છે, ગુડ્સ સેલ કર્યું છે અને તમે ડિસ્કાઉન્ટ થી સેલ કરો છો, તો ઇટ ઇઝ ઇન કનેક્શન વિથ સેલ્સ. યસ. કેરેજ આઉટવર્ડ સેલ કરો ત્યારે જે તમારે કેરેજીસ ચાર્જ કરો છો, સોરી આપણે પે કરવાનું થાય છે. સેલ્સ રિલેટેડ એક્સપેન્સીસ, સેલ્સમેન્સ કમિશન, એડવર્ટાઇઝમેન્ટ, ડિલિવરી, ફ્રી સેમ્પલ, આફ્ટર સેલ સર્વિસ, સેલેરી ઓફ સેલ્સમેન, સેલ્સ પ્રમોશન અને ડિસ્ટ્રીબ્યુશન. Selling, distribution and expenses related to sales are always based on ratio of sales. ચલો એ એક થઈ ગયું bifurcation. Yes, yes. Doubt છે? You can ask me. Okay, ચલો no એમ જ unmute થઈ ગયું. List of expenses which are allowed in the ratio of time. હવે જો આ ખાસ ધ્યાન રાખજો, એવા કયા કયા એક્સપેન્સ છે જે ટાઈમના રેશિયોમાં ડિવાઈડ થશે, લાઈક રેન્ટ, એનીથિંગ વિચ ઇઝ રિલેટેડ ટુ પીરિયડ કોસ્ટ, બરાબર છે. રેટ્સ, ટેક્સીસ, ડેપ્રિશિએશન, જનરલ સ્ટાફની સેલેરી, ઇન્સ્યોરન્સ, ઇન્ટરેસ્ટ. હવે જો એક ઓડિટ ફીસ છે ને એ અહીંથી હું રિમૂવ કરી દઉં છું. ઓડિટ ફીસનું આપણે સેપરેટ આપી દીધું છે આગળ, તો ત્યાં જોઈ લઈશું. પછી જનરલ એક્સપેન્સીસ, પ્રિન્ટિંગ સ્ટેશનરી, ઓફિસ એક્સપેન્સીસ, ફિક્સ એક્સપેન્સ, મિસેલેનિયસ એક્સપેન્સ. તો આ બધા જ એક્સપેન્સ છે that is on the basis of time. ઓકે. હવે નોર્મલી તમે સમજો કે કોઈ બી સમમાં આપણે આ બે રેશિયો તો ફાઇન્ડ આઉટ કરવા પડશે, કારણ કે એક્સપેન્સ કોઈ બી હોય, આઈધર ઓર એ આ બેમાંથી એક રેશિયોમાં ડિવાઈડ થવાના છે. હા, તો સૌથી પહેલા આપણે એક વસ્તુ ખાસ સમજો, જ્યારે બી તમે સમનું પ્રેઝન્ટેશન કરો છો, that matters a lot to me and in examination also, બરાબર છે, કે જે બી રિક્વાયર્ડ છે, કારણ કે શું છે આ ઇન્ટરમાં છે ને તમારે સ્ટેપ વાઇઝ માર્કિંગ હોય છે. ઇન્ટર નહીં, સી ના કોઈ બી કોર્સીસ તમે જુઓ ને સ્ટેપ વાઇઝ માર્કિંગ, એટલે એમાં શું થશે સમજો ખાસ, જેટલું રિક્વાયર્ડ જે રીતે પૂછ્યું છે એ રીતે તમે સ્ટેપ વાઇઝ કેલ્ક્યુલેટ કરતા જાઓ. અને ઘણીવાર તમે જો ક્વેશ્ચન શાંતિથી રીડ કરો ને તો એવું લખ્યું છે કે ઓલ વર્કિંગ નોટ શુડ ફોર્મ પાર્ટ ઓફ યોર આન્સર. મતલબ તમે એઝ ઇટ ઇઝ કેલ્સી પર બધું કેલ્ક્યુલેટ કરીને આપી દો, નહીં ચાલે, બરાબર છે. કારણ કે અહીંયા સમના ખાલી માર્ક્સ નથી હોતા, સમની સાથે સાથે એના જે વર્કિંગ હોય છે એ વર્કિંગ નોટના બી માર્ક્સ અલોકેટ કરેલા હોય છે. એટલા માટે આપણે પ્રોપર વર્કિંગ કરવાનું છે. એટલે જો તમારે વર્કિંગ નોટમાં એક તો સેલ્સ રેશિયો અને ટાઈમ રેશિયોની વર્કિંગ નોટ આવશે જ ઓબ્વિયસલી. હવે એવા એક્સપેન્સીસ કેવા કે જે પ્યોરલી પોસ્ટ છે, પોસ્ટ મતલબ જે ખાલી કંપની રિલેટેડ છે, જેને પ્રીમાં ડિવાઈડ નહીં કરીએ, જે પૂરેપૂરા 100% ક્યાં ડિવાઈડ કન્સિડર થશે, પોસ્ટ પીરિયડ ઓનલી. તો એવા કયા કયા એક્સપેન્સ છે? સી, કંપની, પ્યોર કંપની રિલેટેડ જે બી એક્સપેન્સ છે એ બધા પોસ્ટમાં જ આવશે. જો કયા કયા છે, કંપની ફોર્મેશન, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, ડિરેક્ટર ફી, ડિરેક્ટર રેમ્યુનરેશન. હવે જો આ પ્રિલિમિનરી એક્સપેન્સીસ, ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય છે પ્રિલિમિનરી એક્સપેન્સીસમાં. ઓકે, કે પ્રિલિમિનરી એક્સપેન્સીસ મતલબ જે ઇન્કર કર્યા છે આપણે કંપની ઇન્કોર્પોરેટ થયા પહેલા, તો વાય આઈ નીડ ટુ કન્સિડર ધેટ ઇન પોસ્ટ, બીકોઝ એકચ્યુઅલી આઈ હેવ ઇન્કર્ડ ઇનટુ પ્રી ઇન્કોર્પોરેશન. નામ જ એવું છે પ્રિલિમિનરી એક્સપેન્ડિચર, જે કંપનીના ઇન્કોર્પોરેશન પહેલાના એક્સપેન્સ છે. તો છતાં બી બીકોઝ એ પ્યોરલી કંપની માટે છે. ઓકે, એ પ્યોરલી કંપનીના ઇન્કોર્પોરેશન માટે એક્સપેન્સ કર્યા છે, that should be allocated to company only. ઓકે, અને પ્રિલિમિનરી એક્સપેન્સને આપણે બિઝનેસ કમેન્સ કરી પછી રાઇટ ઓફ કરી શકીએ છીએ, એની પહેલા નહીં. એટલા માટે એ પોસ્ટમાં જ આવશે. પછી શેર ઇશ્યુ એક્સપેન્સીસ, અંડરરાઇટિંગ કમિશન, ડિસ્કાઉન્ટ. તો આ બધા તમે જો ને પ્યોરલી ઓલ આર કંપની રિલેટેડ એક્સપેન્સ. ઓકે, here all are time or period based expense, and here all are related to sales. તો હવે logic સમજો, just do not mug up the things, you need to understand the logic behind the same, કે જે expenses related to sales છે એને આપણે sales ratio માં ડિવાઈડ કરશું, જે expense related to time or period છે
એને આપણે રેશિયો ઓફ ટાઈમમાં ડિવાઈડ કરશું અને જે પ્યોરલી કંપની માટે છે એને આપણે પોસ્ટ પીરિયડમાં ડિવાઈડ કરશું. એમ આઈ ક્લિયર ધીસ મચ? હવે જો ઓડિટ ફીસ એકચ્યુઅલી છે ને પહેલા તમે લોજિક સમજી લો ને તો તમને પ્રેક્ટિકલ કરવાની બહુ મજા આવશે. બરાબર છે? ઓકે, અને પ્રેક્ટિકલ सम्स છે એ તમે ઇઝીલી કરી શકશો કારણ કે ત્યારે તમારું લોજિક ક્લિયર હશે. હવે ઓડિટ ફીસ, you all are going to be auditors, right? તો ઓડિટ ફીસ મળશે. આજે તમે કોઈ ઓડિટ કરો છો, બરાબર છે, અને you are going to receive ઓડિટ. કેટલા ટાઈપ્સના ઓડિટ છે ખબર છે? ઓડિટનો કઈ આઈડિયા છે? ડુ યુ હેવ એની આઈડિયા ઓફ ઓડિટ? ઓડિટ ફીસ કેટલા ટાઈપ્સની હોય છે અથવા કેટલા ટાઈપ્સના ઓડિટ હોય છે? નો ડાઉટ આપણે ઓડિટમાં ડિટેલમાં લર્ન કરશું, બરાબર, ગ્રુપ 2 ઓડિટ. બટ જનરલ આઈડિયા તમને ખ્યાલ હોય કઈ ઓડિટ વિશે? કોઈ કંપનીનું ઓડિટ, કોઈ ટેક્સ ઓડિટ, એવું કઈ નામ સાંભળ્યું છે ક્યારેય? ઓકે, આર્ટિકલશીપમાં યુ વિલ listen to all those things, બરાબર છે. સી વેરિયસ ટાઈપ્સ ઓફ ઓડિટ આર ધેર. બટ આ જે કંપનીઝ છે ઇન્કોર્પોરેટ થઈ છે કંપનીઝ એક્ટમાં, ઓબ્વિયસલી. અત્યારે કંપનીઝ એક્ટ છે 2013, પહેલા તો 56, બરાબર. તો હવે આ એક તમને કમ્પલસરી એવું કે છે, શું આ એક તમને કમ્પલસરી એવું કે છે કે તમારે ઓડિટ કરાવવું પડશે, બરાબર. હવે જો તમે કંપની ઓડિટ કરો છો અને તમને સમમાં આપ્યું છે કંપની ઓડિટ ફીસ, શું આપ્યું છે? કંપની ઓડિટ ફીસ ઓર કંપની ઓડિટ એક્સપેન્સ. કંપની ઓડિટ ફીસ ઓર કંપની ઓડિટ એક્સપેન્સ. તો ટેલ મી વન થિંગ, આપણું લોજિક અપ્લાય કરો. ચલો લોજિક અપ્લાય કરો. ઓકે, સેલ્સ રિલેટેડ છે? ના. ટાઈમ ઓર પીરિયડ બેઝ છે? ના. કંપની રિલેટેડ છે? યસ ઇટ ઇઝ. તો ક્યાં આવશે? પોસ્ટ ઇનકોર્પોરેશન. જસ્ટ અ મિનિટ. ઓકે, ચલો. તો કંપની ઓડિટ ફીસ છે પ્યોરલી પોસ્ટ. હવે ટેક્સ ઓડિટ, તો ટેક્સ ઓડિટ શું છે એ બી આપણે ઇન્કમ ટેક્સ કરશું, એમાં ડિટેલમાં આવશે. સી એઝ આઈ એમ ડુઈંગ ઓલ ધ સબ્જેક્ટ્સ, તો કયા સબ્જેક્ટમાં કઈ રીતે ઇન્ટરલિંક આવે છે એ બધી તમને હું ઇન ડિટેલ કહી શકીશ. એટલે વી કેન રિલેટ ધ સબ્જેક્ટ with other subject also. Okay, તો tax audit fees જે છે that will be there under section 44AB. income tax PGBP chapter માં આવશે, ત્યાં હું તમને in depth આ 44AB section કરાવીશ, બરાબર. પણ એવું કે છે કે જો તમારું ટર્નઓવર 1 કરોડ પ્લસ હોય તો તમારે ટેક્સ ઓડિટ કરાવવું પડશે. હવે ઓડિટ કરાવવાનું છે કે નથી કરાવવાનું એ કોના બેસિસ ઉપર છે? ટર્નઓવર મતલબ સેલ્સ. હવે જે એક્સપેન્સ ટર્નઓવર બેસિસ ઉપર હોય, સેલ્સ બેસિસ ઉપર હોય, એને આપણે ડિવાઈડ કરશું સેલ્સમાં. ઓકે, એવું બી અલ્ટરનેટિવ આન્સર આવતો હોય છે કે ભાઈ ઓડિટ ફીસ હોય પીરિયડ બેઝ હોવી જોઈએ, બરાબર છે. હવે માનો કે ઇન્ટરનલ ઓડિટ ફીસ છે, સમજો ખાસ. ઓકે, અધર કેસીસ મતલબ
ઇન્ટરનલ ઓડિટ છે. તો ઇન્ટરનલ ઓડિટ ફીસ છે that will be based on time. પણ જનરલી સમમાં તમને આ બે જ ઓડિટ આવશે. એક હશે કંપની ઓડિટ અને એક હશે ટેક્સ ઓડિટ. હવે આ ટેક્સ ઓડિટ છે એ સેલ્સ બેઝ ઉપર લોકેટ થશે, જ્યારે કંપની ઓડિટ છે એ પોસ્ટ પીરિયડમાં લોકેટ થશે. સમ આવશે ત્યારે હું તમને કરાવીશ, ડુ નોટ વરી. ઓકે, ચલો. તો ધીસ ઇઝ હાઉ ઇટ વિલ બી. હવે અમુક બીજા સ્પેશિયલ પોઈન્ટ જેમ જેમ આવતા જશે હું તમને કહેતો જઈશ, અધરવાઇઝ તમને વધારે ઓલું થશે. ત્યાર પછી કોઈ વાર થિયરીમાં જો એકવાર થિયરીમાં તમને પૂછ્યું હતું કે આ પ્રી અને પોસ્ટનો યુઝ ક્યાં થાય છે. ઓકે, તો જો પ્રી ઇન્કોર્પોરેશન પ્રોફિટ છે એ તમે ગુડવિલ રાઇટ ઓફ કરવા માટે કરી શકો. હા, કારણ કે પ્રોફિટ થયો છે. ઓકે, પ્રી ઇન્કોર્પોરેશન એટલે કેપિટલ પ્રોફિટ, અને કેપિટલ પ્રોફિટ યુઝ ક્યાં થઈ શકે? તો ડિવિડન્ડમાં તો નહીં જ કરી શકો ના, પણ ગુડવિલ રાઇટ ઓફ કરવા માટે, પ્રિલિમિનરી એક્સપેન્સ રાઇટ ઓફ કરવા માટે, પછી વેલ્યુ ઓફ એસેટ્સ અપવર્ડ ડાઉનવર્ડ કરવા માટે, બોનસ ઇસ્યુ કરવા માટે, અને પાર્ટલી પેડ અપ શેર્સ છે ને બોનસ ઇસ્યુ કરવા માટે. બરાબર. જ્યારે પોસ્ટ ઇન્કોર્પોરેશનનો યુઝ તો ગમે ત્યાં થઈ શકે. ઓકે, સેટિંગ ઓફ પોસ્ટ, એડિશન ટુ ગુડવિલ, સોરી પ્રી ઇન્કોર્પોરેશન લોસીસની વાત છે. હવે અહીંયા જો પોસ્ટ ઇન્કોર્પોરેશનની કોઈ વાત નહીં કરે. પોસ્ટ ઇન્કોર્પોરેશન પ્રોફિટ છે ને એનો કોઈ પર્પઝ જ ન હોય, એની પર્પઝ શું હોય એટલે એની સ્પેસિફિક વાત નહીં થાય. હવે પ્રોફિટ હોય તો આટલા યુઝીસ છે, હવે લોસીસ હોય તો એ પોસ્ટ ઇન્કોર્પોરેશન પ્રોફિટની સામે એડજસ્ટ થઈ શકે, અથવા ગુડવિલ અથવા કેપિટલ પ્રોફિટ. આપણે ડિફોલ્ટ જનરલી શું કન્સિડર કરશું? ગુડવિલ. બાકી સમમાં હું સમજાવીશ તમને. ઓકે, તો બસ થિયરીમાં અને કન્સેપ્ટમાં આટલું જ હતું. હવે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ છીએ, એન્ડ હાઉ વી આર સપોઝ ટુ ગો અહેડ. યુ મસ્ટ બી હેવિંગ ધ બુક વિથ યુ. ઓકે, એક દરેક સબ્જેક્ટની એક સેપરેટ બુક બનાવવાની છે તમારે, અને એ રિસ્પેક્ટિવ બુક જે છે એ ચેપ્ટર વાઇઝ આપજો, પ્લસ એ જે બુક છે એના અહીંયા પેજ નંબર નોટિંગ સાથે આપજો, જેથી કરીને ઇન ફ્યુચર તમારે રિફર કરવાનું થાય તો પ્રોબ્લેમ ના થાય. બરાબર છે? ઓકે, અહીંયા પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સમાં વિલ બી ડિવાઇડિંગ ધ ચેપ્ટર ઇન્ટુ ટુ. એક હશે ક્લાસ વર્ક, જે પ્યોરલી આપણે ક્લાસમાં જ કરશું, અને ક્લાસ વર્ક પૂરું થાય પછી દરેક ચેપ્ટરમાં મેં તમને આપેલું હશે હોમ અસાઇનમેન્ટ. ઇટ્સ લાઇક હોમવર્ક વેલ ઇન એડવાન્સ ડિસાઇડેડ. બરાબર છે? એટલે હોમવર્ક જે હું આપીશ એ આ બધા સમ્સમાંથી આપીશ, પણ જે દિવસે મેં હોમવર્ક આપ્યું હશે એના બીજા દિવસે હું ટેલી કરાવીશ. નહીં આવડે તો આ સમ આખો પાછો ફરીથી કેલ્ક્યુલેટ કરાવીશ. ડુ નોટ વરી. બરાબર? પણ આ રીતે થઈ અને તમારા 10 સમ્સ આમાં છે, તો આમાં હોમવર્ક ક્લાસ વર્ક કરતા ઓછું જશે, કાં એક્ઝેક્ટલી એના જેટલું હશે. બરાબર છે? 9 સમ્સ. તો ટોટલ 19 સમ્સ આર ધેર. હવે આ પ્રી પોસ્ટ છે, બહુ સ્મોલ ચેપ્ટર છે, અને તમે મોડ્યુલમાં જોશો ને તો મોડ્યુલમાં અરાઉન્ડ 9 to 10 સમ્સ આપ્યા છે, અને મેં તમને આપ્યા છે 19 સમ્સ. હજી આમાં બી જ્યારે હું પર્ટિક્યુલરલી ટેસ્ટ કન્ડક્ટ કરીશ તેમાં આરટીપીમાંથી પૂછીશ, એટલે આરટીપીના બી કવર થશે, એટલે ઓલમોસ્ટ બધું કવર થઈ જશે, તમારે કંઈ બાકી નહીં રહે. ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 1 પર આવી જાઓ. રામ ઉદ્યોગ લિમિટેડ વોઝ ઇન્કોર્પોરેટેડ ઓન 1st ઓગસ્ટ. હવે જો આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, મને બે ડેટ તમારે હાઇલાઇટ કરીને આપવાની છે. ઓકે, વન ઇઝ ટેક ઓવર ડેટ અને અનધર વન ઇઝ ઇન્કોર્પોરેશન. ઓકે, ઇન્કોર્પોરેટ ક્યારે થાય છે? 1st ઓગસ્ટ. ઇટ હેડ એક્વાયર્ડ ધ રનિંગ બિઝનેસ ઓફ કંપની વિથ ઇફેક્ટ ફ્રોમ. હવે જો એક્વાયર્ડ, ટેક ઓવર ઓર એક્વાયર્ડ ક્યારે કરે છે? 1st એપ્રિલ 21. બરાબર? બટ ઇન્કોર્પોરેટ ક્યારે થાય છે? 1st ઓગસ્ટ 21. બરાબર છે? આટલું સમજાણું? હવે તમને ફાઇનાન્શિયલ યર 21-22 આપ્યું છે. ફાઇનાન્શિયલ યર મતલબ શું થાય? You know difference between financial year, calendar year, right? Calendar year is starting from January to December, financial starting from April to March. તો અહીંયા ફાઇનાન્શિયલ યર છે 1/4/21 to 31st March 22. ચલો
મને પ્રી અને પોસ્ટ ડિવાઈડ કરીને આપશો કેટલા મંથ્સ થશે પ્રીમાં અને પોસ્ટમાં? તો હિયર સૌથી પહેલી આપણે વર્કિંગ નોટ જે કરવાની છે that will be ટાઈમ રેશિયો. શું કરશું આપણે? ટાઈમ રેશિયો. તો એના માટે ઇનકોર્પોરેશન date. Okay, see this is your time period. You're starting from 1st April 21 and ending on 31st March 22. બરાબર. And we have incorporation date over here that is on 1st August 21. So this period will be treated as pre and this period will be treated as post. Okay. તો ચલો મને પ્રી પીરિયડ આપો કેટલો થાય છે કેટલા મંથ્સ થશે? Give me the pre period. April, May, June, July. 4 months. And August onwards remaining. So over here, what will be my time ratio? 4:8. That is 1:2. 4 LCM. આટલું ક્લિયર છે? ઓકે. તો we got a time ratio. Now, પેલા આખો સમ શાંતિથી રીડ કરી લેવાનું છે. ઓકે. આ તો હું આ રીતે કેલ્ક્યુલેટ કરું છું. આપણે પેલા આખો શાંતિથી સમ રીડ કરી લેશું. During 21-22 total sales 36 lakh. The sales per month in first half year. જો સેલ્સમાં આ રીતે જ આપ્યું હશે તમને. Where half of what they are in later half. The net profit 2 lakh work out after charging the following expenses. DAPRI, director, preliminary, selling, office and interest to vendors up to so and so 5,000. You are required to ascertain. Okay. By the way, તમને અહીં આપ્યું છે સેલ્સ બરાબર છે. સેલ્સ કેટલું આપ્યું છે? 36 લાખ. હવે વર્કિંગ નોટ 1 અને 2 પહેલા કરી લઈએ. વર્કિંગ નોટ 2 છે સેલ્સ રેશિયો. સેલ્સ રેશિયો. સેલ્સમાં શું કીધું છે? અહીંયા તમારે આને ખાસ સમજવાનું છે. વોટ ધે હેવ મેન્શન ઇન સેલ્સ. ચલો સેલ્સમાં શું કીધું છે? જો ખાસ સમજો સેલ્સ રેશિયો. સેલ્સ પર month in the first half year where half of what they are in later half year. ચલો પેલા half and half divide કરો. first half ક્યારે આવશે? એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. આને હું ફર્સ્ટ હાફ કહી શકું? હા. લેટર હાફ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. આ છે સેકન્ડ હાફ યર અને આ છે ફર્સ્ટ હાફ યર. પેલા આમાં કોઈ ડાઉટ? આ મેં જે ડિવિઝન કર્યું છે એમાં કોઈ ડાઉટ? ફર્સ્ટ હાફ ને સેકન્ડ હાફ. હવે શાંતિથી સમજજો શું કીધું છે કે આ જે સેલ્સ છે એ ફર્સ્ટ હાફનું છે, એ હાફ ઓફ સેકન્ડ હાફ. સમજો ખાસ. સેલ્સ આ જે ફર્સ્ટ હાફનું છે એ હાફ ઓફ. હવે જો મંથલી સેલ આપણે માની લ્યો કે આનું 1 છે તો આનું હાફ હોય. ખબર નથી સેલ્સ કેટલું છે, પણ આપણે અત્યારે પ્રપોર્શન કરીએ છીએ. શું કરીએ છીએ? રેશિયો, પ્રપોર્શન. તો આઈ જસ્ટ વોન્ટ ટુ ગેટ ધ પ્રપોર્શન ઓફ ધીસ થિંગ્સ. તો આ જે મેં કર્યું છે એ પેલા સમજાણું. મેં ખાલી સેન્ટેન્સ ઉપરથી જ કન્વર્ટ કર્યું છે કે ફર્સ્ટ હાફ યરમાં સેલ્સ જે છે એ સેકન્ડ હાફ યરના હાફ જેટલું છે. એટલે મેં સેકન્ડ હાફ યરને 1 એઝ્યુમ કર્યું મંથલી. તો આ હાફ હોય. પેલા આમાં કોઈ ડાઉટ? આમાં છે ને સ્ટુડન્ટને બિગેસ્ટ કન્ફ્યુઝન થાય છે. ક્યાં? આ મેં ડિવાઈડ કર્યું છે, એ લોકોએ શું કીધું છે? ફર્સ્ટ હાફ સેકન્ડ હાફ. પણ આપણે એકચ્યુઅલી ડિવાઈડ કેમ કરવાનું છે? ટેલ મી.
આપણે એકચ્યુઅલી ડિવાઈડ કેમ કરવાનું છે? ઇનકોર્પોરેશન. ઇનકોર્પોરેશન ક્યારે થયું? ઇનકોર્પોરેશન ક્યારે થયું? 1 ઓગસ્ટ. તો આપણું ડિવિઝન જે છે એ આ રીતે હશે. ટેલ મી. આપણું જે ડિવિઝન થવું જોઈએ એ આ રીતે હશે. યસ. તો હવે મને એમ કહો કે આ ફર્સ્ટ 4 મંથ્સ પ્રી પીરિયડ છે એનું કેટલું સેલ થાય? હાફ 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 2. અને પોસ્ટમાં મને કયો કેટલું સેલ થશે? હાફ હાફ 1 2 3 4 5 6 7. તો રેશિયો વિલ બી 2:7. પેલા સમજાણું કે ન સમજાણું? આમાં ડાઉટ હોય તો મને કયો પેલા. ફર્સ્ટ ઓફ ઓલ જો પેલા મેં શું કર્યું, એ લોકો એવું કીધું છે કે ભાઈ ટોટલ જે યર છે એમાં ફર્સ્ટ હાફ યરમાં જે સેલ્સ છે એ સેકન્ડ હાફ યર કરતા અડધું છે. એટલે સેકન્ડ હાફ યરમાં આપણે બધાને 1 એઝ્યુમ કર્યું છે. ઓકે. અને ફર્સ્ટ હાફમાં હાફ 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 હાફ. એકવાર થઈ ગયું પછી આપણે તો ડિવાઈડ કેમ કરવાનું છે? પ્રી પોસ્ટ. તો પ્રીમાં 2 આવે છે સેલ્સ અને પોસ્ટમાં 7. તો રેશિયો આવશે 2:7. આ સમજાણું બધાને? ઓકે. યસ. ઓકે સુરેશ, યુ કેન સે અનમ્યુટ યોરસેલ્ફ એન્ડ ટોક. બરાબર છે, તમારે કંઈ વાંધો નથી આપણે. ઓકે ચલો, આટલું સમજાણું. જો ન સમજાણું હોય તો હજી એકવાર તમને કહું. હવે આપણે એક અલગ એક એક્ઝામ્પલ લઈએ સેલ્સ રેશિયોને સમજવા માટે. આપણે હમણાં પાછા ફર્સ્ટ એક્ઝામ્પલ પર બેક થશું. ડુ નોટ વરી. કારણ કે સેલ્સ રેશિયોમાં ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે, એટલે પેલા એ સેલ્સ રેશિયો શાંતિથી સમજી લઈએ. હવે સમજો અહીંયા આપણો ઇનકોર્પોરેશન પીરિયડ તો આટલો જ છે. 1 એપ્રિલ 21 થી લઈને 1 ઓગસ્ટ 21, 4 મંથ્સ. ઓકે. અને 8 મંથ્સ 31 માર્ચ 22. હવે આ સમમાં તમને એ જે હાફ એન્ડ હાફ વાળું કીધું છે એની બદલે આપણે અમુક કેસીસ લઈએ. એમાં કેસ 1 જેમાં એવું કીધું છે સેલ્સ ઓફ first 4 months is half than the sales of later 8 months. તો આમાં ફર્સ્ટ 4 મંથ્સ છે એ હાફ એન્ડ હાફ થશે અને લેટર 8 મંથ્સમાં 1 થશે. એટલે 1 into 8 અને અહીંયા 2. તો આપણો રેશિયો શું થશે? ડાયરેક્ટ આવી જશે. શું કામ? કારણ કે આપણું બાયફર્કેશન ને એ લોકોનું બાયફર્કેશન સેમ જ છે. તો રેશિયો શું થશે? 2:8 or that is 1:4. હવે કેસ 2 લઈએ. પેલા કેસ 1 સમજાણું. હવે કેસ 2 માં એવું કીધું હોય કે સેલ્સ ઓફ ફર્સ્ટ 2 months is half than sales of later 10 months. Okay. Sales of first 2 months is half અને later 10 months માં 1 છે. તો હવે આપણું બાયફર્કેશન તો 1 ઓગસ્ટનું 1 ઓગસ્ટમાં જ રહેશે. યસ. તો તમારું પ્રી સેલ્સ કેટલું થશે? 3. પોસ્ટ સેલ્સ કેટલું થશે? 8. વોટ વિલ બી રેશિયો? 3:8. ઓકે. વન મોર થિંગ. કેસ 3 સમજો. તમને એમ કીધું હોય કે સેલ્સ ઓફ ફર્સ્ટ 3 months is 1/3 of sales of remaining 9 months. Sales of first 3 months is 1/3 of per monthly sales of remaining 9 months. Okay. તો first 3 months માં 1/3. Later it will be 1 and that will be 1. તો અહીંયા થોડુંક પ્રપોર્શનમાં પ્રોબ્લેમ થશે. એ લોકો એવી રીતે નહીં આપે, પ્રપોર્શન એક્ઝેક્ટ આપશે. માનો કે 6 મંથ્સનું કીધું હોય, બરાબર છે. સેલ્સ ઓફ ફર્સ્ટ 6 months is 1/3 અને બીજા 6 મંથ્સમાં 1. તો આ રીતે આવશે 1/3. એટલે અહીંયા આવે 1.33 અને અહીંયા આવશે 1 2 3 4 5 6
6.666667 it goes on. તો આ તો બહુ ઓકવર્ડ રેશિયો થઈ જશે, બરાબર, પણ એ લોકો એક્ઝેક્ટલી મેચ કરીને જ આપશે, ડુ નોટ વરી. બટ થિંગ ઇઝ ધેટ એ લોકો જે બાયફર્કેશન આપે છે પેલા એ પ્રમાણે પ્રપોર્શન કરી લેવાના અને પછી પ્રપોર્શન કેમ કરવાનું છે આપણે? પ્રી પોસ્ટ. ઓકે, ચલો કમ બેક ટુ અવર સમ. તો આપણા સમમાં શું કીધું તું? હવે પાછું હજી એકવાર આપણા સમનું રિપીટ કરી દઉં છું તમને કે સેલ્સ ઓફ ફર્સ્ટ 6 months is half than the sales of later 6 months. તો ફર્સ્ટ જે 6 months છે એ હાફ છે, 1 2 3 4 5 6 અને લેટરમાં 1 1 1 એ બરાબર. પણ પ્રી પોસ્ટનું બાયફર્કેશન ઓગસ્ટથી થશે, એટલે પ્રીમાં 2 અને પોસ્ટમાં 7, 2:7. આટલું સમજાણું કે આમાં કોઈ ડાઉટ? તો આ બે વર્કિંગ નોટ ક્લિયર છે? આ બે વર્કિંગ નોટ બધાને ક્લિયર છે? ડુ નોટ વરી, હું લખવાનો ટાઈમ આપીશ તમને, પેલા સમજી લ્યો, બરાબર. ચલો નેક્સ્ટ. હવે આપણે શું કરવાનું છે? યુ આર રિક્વાયર્ડ ટુ એસર્ટેન પ્રી ઇન્કોર્પોરેશન પ્રોફિટ ઓર પોસ્ટ ઇન્કોર્પોરેશન પ્રોફિટ. હવે જો સેલ્સ આપ્યું છે પણ મને જીપી કે એવું કંઈ આપ્યું નથી. બાય ધ વે અહીંયા શું કીધું છે? નેટ પ્રોફિટ ઓફ કંપની ઇઝ 2 lakh which was worked out after charging following expenses. એક કામ કરો તો આ બધા એક્સપેન્સ નો ટોટલ આપો. તો આ બધા એક્સપેન્સ નો મને ટોટલ આપો. Total of all those expenses 1 2 3 4. Sorry, 3,40,000. Okay. હવે જો I will find out the GP over here. Gross profit. By the way, net profit કેવી રીતે આવે? Gross profit માંથી બધા હું expenses minus કરું તો ઇટ વિલ ગીવ મી નેટ પ્રોફિટ. હવે મને નેટ પ્રોફિટ તો આપેલો જ છે, યસ. કેટલો? તો હું કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકું ગ્રોસ પ્રોફિટ? ગ્રોસ પ્રોફિટ ઇઝ ઇક્વલ્સ ટુ નેટ પ્રોફિટ પ્લસ એક્સપેન્સીસ. ઓકે, નેટ પ્રોફિટ મને આપ્યો છે ક્વેશ્ચનમાં 2 lakh ઓવર હિયર, યસ. અને એક્સપેન્સીસ મને આપ્યા છે 340, રાઈટ? So it will be 5,40,000 will be my gross profit. ચલો આપણા વર્કિંગ બધા પૂરા થઈ ગયા. હવે આપણે મેઇન સમ પર આવીએ, મેઇન આન્સર પર આવીએ. કેલ્ક્યુલેશન ઓર એસર્ટેનમેન્ટ ઓફ પ્રી ઓર પોસ્ટ ઇન્કોર્પોરેશન પ્રોફિટ ઓર લોસ. બરાબર. હવે અહીંયા હેડિંગ બધાનું પ્રોપર લખવાનું છે આપણે. યસ, વી આર સપોઝ ટુ. શું હેડિંગ આવશે? સ્ટેટમેન્ટ શોઈંગ. Statement showing pre and post incorporation profit. બરાબર. For the year ended, period શું છે? For the year ended 31st March 2022. બરાબર છે? ઓકે, ચલો. નાઉ we'll draw the format over here. બરાબર. હવે જો આપણે શું કરવું પડશે? we'll have a vertical statement only. અહીંયા આવશે ટોટલ ફિગર અથવા બેઝ. હવે જો અહીંયા તમને આપ્યું છે પર્ટિક્યુલર્સ, યસ. હવે વિલ બી હેવિંગ અ ટોટલ અમાઉન્ટ જે તમને ક્વેશ્ચનમાં આપેલી છે. આપણે વર્ટિકલ ફોર્મેટમાં પ્રેઝન્ટ કરીએ છીએ કારણ કે
જીપી તો આપેલો છે, સીધું જીપી માંથી બધા એક્સપેન્સીસ જ માઇનસ કરવાના છે. વેરી સિમ્પલ. યસ, અહીંયા આપણે બેઝ લેશું. ઓકે, basis of allocation. Over here it will be pre and it will be post. Sorry. Pre-incorporation and post-incorporation. Okay, we'll start with gross profit. હવે ગ્રોસ પ્રોફિટ આપણે વર્કિંગ નોટ 3 જે બી વર્કિંગ નોટ થી જે ફાઇન્ડ આઉટ કર્યું હોય, you may mention that over here. ઓકે, તો 5,40,000 આપણે જીપી ફાઇન્ડ કર્યો છે. બાય ધ વે, જીપી હંમેશા યાદ રાખજો, જીપી માં હંમેશા કયો રેશિયો આવશે? જીપી ઇઝ ઓલવેઝ બેઝડ ઓન સેલ્સ. જીપી ઇઝ ઓલવેઝ બેઝડ ઓન સેલ્સ. યસ, તો સેલ્સ રેશિયો આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું છે? 2:7. 2:7 ડિવાઈડ કરો 2:7 માં. ચલો જીપી $120 અને $420. ઓકે, નાઉ હવે જો એક્સપેન્સીસ બધા આપણે લેતા જશું. હવે તમે મને કહેશો કે કયા પ્રપોર્શનમાં આપણે એલોકેટ કરવું જોઈએ. આપણે આગળ મેં તમને થિયરી આખી સમજાવી છે. નાઉ યુ ટેલ મી ડેપ્રિશિએશન. હવે ડેપ્રિશિએશન હોય that is related to period cost. તો ડેપ્રિશિએશન હંમેશા કોના બેઝ ઉપર એલોકેટ થશે? ટાઈમ. સોરી, why sales ratio? Because depreciation is no connection with sales. Depreciation હંમેશા ફિક્સ એસેટ પર આવે છે. ઓકે, અને ફિક્સ એસેટમાં આપણે જે બી ડેપ્રિશિએશન કરીએ છીએ એ ફૂલ યરનું હોય છે. યર, જ્યારે યરનું કેલ્ક્યુલેશન હોય, પીરિયડનું કેલ્ક્યુલેશન હોય, એટ ધેટ ટાઈમ વી કેન ગો બાય ટાઈમ બેસિસ. ત્યાર પછી ડિરેક્ટર. હવે આ ડિરેક્ટરના એક્સપેન્સ છે એ કોના રિલેટેડ છે? ઓબ્વિયસલી રિલેટેડ ટુ કંપની, તો પ્યોરલી પોસ્ટ. પ્રિલિમિનરી એક્સપેન્સીસ હંમેશા પોસ્ટ. ઓફિસ એક્સપેન્સીસ, હવે ઓફિસમાં ડે ટુ ડે તમે એક્સપેન્સ કરતા હોય, બરાબર છે, એ બી પીરિયડ ને બેઝ હોય, કારણ કે મંથ ટુ મંથ આપણે લોકેટ કરતા હોય. ટાઈમ. હા, સેલિંગ એક્સપેન્સ છે એ કોના બેઝ ઉપર આવશે? સેલ્સ. અને ઇન્ટરેસ્ટ ટુ વેન્ડર અપ ટુ 31st ઓગસ્ટ. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ 31st ઓગસ્ટ સુધી છે, તો આનું તો આપણે અલગથી કેલ્ક્યુલેશન કરવું પડશે. યસ, વિલ સી ટુ ઇટ હાઉ વિલ કેલ્ક્યુલેટ. પણ આટલું સમજાણું. ચલો વન બાય વન આપણે આ અલોકેટ કરતા જઈએ. ડેપ્રિશિએશન. ડેપ્રિશિએશન ફિગર આપ્યું છે તમને ક્વેશ્ચનમાં 1,23,000 which is based on time. ટાઈમ રેશિયો છે 1:2. ચલો 1:2 માં ડિવાઈડ કરો. 41 અને 82. બરાબર. ડિરેક્ટર ફીસ છે 50,000. યસ, હવે આ 50,000 ડિરેક્ટરના છે એ પ્યોરલી કેમાં આવશે? પોસ્ટ. પ્યોરલી પોસ્ટ મતલબ પ્રીમાં કઈ આવશે? નહીં આવે. પોસ્ટમાં યસ, ઇટ વિલ બી 50,000. સેમ વે પ્રિલિમિનરી એક્સપેન્સીસ જે છે which is 12,000, that is also purely post. પ્રીમાં કઈ આવશે? નહીં આવે. ઇટ વિલ બી પ્યોરલી પોસ્ટ. પછી કયા એક્સપેન્સ હતા? પ્રિલિમિનરી. પછી ઓફિસ. ઓફિસ 78. તો આ એક્સપેન્સીસ obviously 78 which will be based on time ratio 1:2. અને સેલિંગ એક્સપેન્સીસ આપ્યું છે તમને, that is 72 which is based on sales. સેલ્સ છે 2:7. તો બસ આખા ચેપ્ટરમાં આપણે આ જ કરવાના છીએ. સમજાણું? ચલો ડિવાઈડ કરો ઓફિસ અને સેલિંગ. $26.52 અને સેલિંગ એક્સપેન્સીસ 2:7. $16,000.
56,000. ઓકે, હવે ઇન્ટરેસ્ટ ટુ વેન્ડર્સ. આ વેન્ડર્સ કોણ છે? મતલબ આપણે જેની પાસેથી આ કંપની પરચેસ કરી છે, બરાબર, એને આપણે ઇન્ટરેસ્ટ આપ્યો. હવે ઇન્ટરેસ્ટ ક્યારનું છે? ઓગસ્ટનું છે. ઇન્ટરેસ્ટ કેટલા પીરિયડનું હોય? ટેલ મી. વર્કિંગ નોટ 4. કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ. જો તમને ઇન્ટરેસ્ટ આપ્યું છે ટોટલ 5,000. ઓકે, હવે આ 5,000 ને આપણે ડિવાઈડ કરવું પડશે. ઇન્ટરેસ્ટ જનરલી ટાઈમ બેઝ ઉપર હોય, તો પછી 1:2 ન કરી દેવાય? ના, પણ ઇન્ટરેસ્ટમાં સ્પેસિફિક લખ્યું છે અપ ટુ 31st ઓગસ્ટ 21. તો હવે 31st ઓગસ્ટમાં પ્રી પોસ્ટ કેટલું છે એ જોવાનું આપણે. તો જુઓ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ આ છે પ્રી, અને ઓગસ્ટ એકલું પોસ્ટમાં આવશે. તો હવે આનો રેશિયો શું થઈ ગયો? પ્રીમાં 4 અને 1. તો આને ડિવાઈડ કરો 4 and 1, તો એ થઈ જશે 4,000 and 1,000. આ સમજાણું? કારણ કે તમે ઇન્ટરેસ્ટ પે કર્યું છે 31st ઓગસ્ટ સુધી. 31st ઓગસ્ટ સુધી એટલે એપ્રિલથી તમે સ્ટાર્ટ કર્યું. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ 5 મંથ્સનું ઇન્ટરેસ્ટ પે કર્યું 5,000. તો 1 મંથનું ઇન્ટરેસ્ટ થયું 1,000. પોસ્ટ પીરિયડ આવે છે 1 મંથ, પ્રી પીરિયડ આવે છે 4 મંથ્સ. તો પોસ્ટમાં પ્રીમાં આવશે 4 અને પોસ્ટમાં આવશે 1. So that will be working not 4, 5,000 એને બાયફર્કેટ કરશું 4,000 and 1,000. ચલો, હવે આ જીપી છે એમાંથી એક્સપેન્સ માઇનસ કરો અને મને નેટ પ્રોફિટ આપો. એ 33,000 ને આપણે કેપિટલ પ્રોફિટ કહેશું, જેને આપણે ક્યાં ટ્રાન્સફર કરશું? ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ. અને જે નેટ પ્રોફિટ છે એ પીએનએલ માં ટ્રાન્સફર થશે. યસ, એને શું કહેશું આપણે? કેટલા રૂપીસ થશે? ઓકે, એવું હોય તો અહીંયા આપણે લખી બી શકીએ છીએ. પ્રોફિટ કેટલો હતો આપણો? 2 લાખ. એને આપણે ડિવાઈડ કર્યું, ₹33,000 છે, that is a પ્રી ઇન્કોર્પોરેશન પ્રોફિટ, અને ₹167 છે એ છે પોસ્ટ ઇન્કોર્પોરેશન પ્રોફિટ. હવે આનું શું કરવાનું છે? તો કે ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ. અને આનું શું કરશું આપણે? પીએનએલ અકાઉન્ટ, રેવન્યુ. તો ધીસ ઇઝ હાઉ ધ ટ્રીટમેન્ટ ઇઝ. સમજાણું આપણે આ ચેપ્ટર શું કામ કરીએ છીએ? ગોટ ધ લોજિક? ચલો, હું તમને લખવા માટે ટાઈમ આપું છું, છતાંય તમારે કોઈ ડાઉટ હોય તો કે આસ્ક મી. પેલા નોટ ડાઉન કરી લો તમારી બુકમાં.
ઓકે, ચલો લગાઈ ગયું બધાને? શેલ વી ગો અહેડ ધેન? ચલો એક્ઝામ્પલ નંબર 2 પર આવી જાઓ. Example number 2. The promoters of Glorious Limited took over on behalf of companies are running business with effect from 1st April. See, take over. We need to decide first of all this pre-incorporation period. Take over as 1st April. The company got incorporated on 1st August. Okay, almost same thing. Yes. The annual accounts were made up to 31st March, which revealed that the sales for the whole year total 1600 lakhs, out of which sales till 31st July were 400 lakhs. હવે આ લોકોએ તો શું કીધું સમજો, બહુ ઈઝી કરી દીધું તમને. 31st જુલાઈ સુધીનું સેલ્સ સીધું સ્ટ્રેટ અવે આપી દીધું, સ્ટ્રેટ અવે. જીપી રેશિયો 25%, જીપી રેશિયો 25%. ઓકે, તો આપણે સૌથી પહેલા વર્કિંગ નોટ 1 રેશિયો ઓફ ટાઈમ, બરાબર. તો આપણે જે કર્યું તે જ આવશે. 1st April 21 till 31st March 22, in between 1st August 21. This will be your pre-period and this will be your પોસ્ટ, બરાબર. તો પ્રી ઇન્કોર્પોરેશનમાં થશે 4 months અને પોસ્ટ ઇન્કોર્પોરેશનમાં થશે 8 months. સો ટાઈમ રેશિયો વિલ બી સેમ, 1:2. વર્કિંગ નોટ 2 સેલ્સ રેશિયો. હવે સેલ્સમાં શું કીધું છે? પ્રીમાં તમને સેલ્સ આપી દીધું છે, હવે ફિગર ટર્મ્સમાં જ આપી દીધું છે, તો આપણે પ્રપોર્શન કરવાની કોઈ માથાકૂટ જ નહીં આવે, બરાબર. ટોટલ સેલ 1600 છે, આઉટ ઓફ વિચ પ્રીમાં આવશે 400 lakhs, બધું રૂપીઝ ઇન લેક્સ જ છે, તો રિમેનિંગ આવશે 1200. તો વોટ વિલ બી યોર સેલ્સ રેશિયો? ટેલ મી. પ્રી પોસ્ટમાં 4:12, that is 1:3. બરાબર છે કે કોઈ ડાઉટ છે? ચલો ઓકે છે. નેક્સ્ટ, જીપી રેશિયો 25%. તો વોટ વિલ બી યોર વર્કિંગ નોટ 3 કેલ્ક્યુલેશન ઓફ જીપી? $1600 lakhs સેલ્સ છે, એને મલ્ટીપ્લાઈડ બાય 25%, તો જીપી આવશે ₹400 lakhs. તો જીપીપી મળી ગયું આપણને? યસ. હવે આપણે શું કરવાનું છે? ટેલ મી. સેલેરી, હવે તમે મને કહેશો કયા રેશિયો પર ડિવાઈડ થશે સેલેરી? ટાઈમ. રેન્ટ, રેટ, ટેક્સીસ, ઇન્સ્યોરન્સ, sundry office expenses, obviously based on time. ટ્રાવેલર્સ કમિશન, આ ટ્રાવેલર્સ કમિશન નું શું થશે? ટ્રાવેલ શું કામ કરવું પડે સેલ્સ માટે, અને કમિશન જનરલી તમે સેલ્સ માટે આપો છો. ડિસ્કાઉન્ટ અલાઉડ, સેલ. બેડ ડેટ, સેલ. ડિરેક્ટર ફીસ, પોસ્ટ ઓનલી. ટેક્સ ઓડિટ ફી, ટેક્સ ઓડિટ, ટેક્સ ઓડિટ ક્યારે આવે? 1 crore પ્લસ ટર્નઓવર થાય તો, બેઝડ ઓન ટર્નઓવર. સેલ્સ. ડેપ્રિશિએશન, ડેપ્રિશિએશન જનરલી કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ? ઓન બેઝિસ ઓફ ટાઈમ પ્રપોર્શન. ટાઈમ. અને ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, ડિબેન્ચર ટાઈમ. ઓકે. હવે જો ઇન્ટરેસ્ટ છે એ ટાઈમ બેસિસ ઉપર હોય, બટ ડિબેન્ચર ક્યારે થાય? સમજો, કંપની કેન ઇશ્યુ ધ ડિબેન્ચર. કંપની, હવે કંપનીના અસ્તિત્વ પહેલા કંપની ડિબેન્ચર ઇશ્યુ કરી શકે ના,
હવે ડિબેન્ચર ઇસ્યુ જ નથી થતા તો ડિબેન્ચર ઇન્ટરેસ્ટ પે કરશે નહીં કરે. એટલે ખાસ ધ્યાન રાખજો, જે પ્યોરલી કંપની રિલેટેડ છે એ ક્યાં આવશે? પોસ્ટ ઓનલી. તો આટલું ક્લિયર છે. ચલો રેસ્ટ સમ તમારે પૂરો કરવાનો છે. ઓકે, તો મેં તમને અહીંયા વર્કિંગ નોટ કરી દીધી છે 3, બાકી રેશિયોઝ લખી દીધા છે. વોટ યુ આર સપોઝ ટુ ડુ, કમ્પ્લીટ ધ રિમેનિંગ સમ. પહેલા આ બધી વર્કિંગ નોટ લખી લ્યો અને પછી તમારે આના પછી જે મેઇન સમ છે એ વર્કઆઉટ કરવાનું છે. ચલો ગો હેડ. મને તમારે પ્રી અને પોસ્ટમાં કેટલો પ્રોફિટ આવશે એ ડિવાઈડ કરીને આપવાનું છે. ઓકે, કોઈ ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી.
ઓકે, થઈ ગયું બધાને? કે બાકી છે કોઈને? Okay, check your answer over here. Your net profit will be from pre 32.75, which will be transferred to capital reserve, and post. So this is how it will be. આમાં કોઈ ડાઉટ હોય તો કયો ચલો. બધાને આટલો પ્રોફિટ આવી જાય છે 32.75 પ્રી અને 119.25 પોસ્ટ. ઓકે, જો કોઈ ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી. ઓકે, ચલો, then we'll go ahead. So that was the second sum. Now, see, મેં તમને કીધું એ પ્રમાણે તમે જે બી સમ્સ કરશો મટીરિયલમાંથી, આ લોકો ઘણીવાર તમને એવું લાગશે, તમે સમ જુઓ ને તો કે બેઠે બેઠો ક્વેશ્ચન પૂછ્યો. એવી રીતે આ જો ન્યૂ સિલેબસ મે 18માં આ ક્વેશ્ચન પૂછ્યો તો ન્યૂ સિલેબસમાં, બરાબર. હું આમાં ઓલ્ડ સિલેબસ, ન્યૂ સિલેબસ બધા ક્વેશ્ચન લઈ આવીશ. ઓકે, તમને ઘણી બધી પ્રેક્ટિસ મળશે. તો આમાં તમે જોશો ને તો લાસ્ટ સમને આ સમમાં ખાલી એને 1.5 ટાઈમ્સ બધું કરી દીધું છે, અરાઉન્ડ થોડો ઘણો ફિગરમાં ચેન્જ કર્યો છે. જો સેલ્સ હતું 1600 તો સેલ્સ કરી દીધું 2400. 1st એપ્રિલ 1st ઓગસ્ટ સેમ થિંગ. જીપી રેશિયો 25 ની બદલે 20 છે. અને જેટલા એક્સપેન્સીસ તમે જુઓ આગળના સમમાં આપ્યા હતા, સેલેરી, રેન્ટ, સન્ડ્રી, ટ્રાવેલર, ડિસ્કાઉન્ટ, બેડ ડેટ, ડિરેક્ટર, ટેક્સ ઓડિટ ફી, ડેપ્રિસિએશન, એઝ ઇટ ઇઝ. ખાલી એ લોકોએ ફિગર્સમાં માઇનર ચેન્જ કર્યું, બાકી એઝ ઇટ ઇઝ તમને 10 માર્ક્સમાં પૂછ્યું. એટલે ઘણીવાર આવું પૂછતા હોય છે. તો ધીસ વિલ બી ઇન હોમવર્ક. આવા જે સિમિલર કાઇન્ડ ઓફ સમ હશે, જો એવું કન્સિડર નહીં કરતા કે ભાઈ આવો સમ તો કરી લીધો, હવે પછી આપણે આ સમ કરવાની જરૂર નથી. ના, પ્રેક્ટિસ કરવાની, ઇનફ પ્રેક્ટિસ કરવાની, બરાબર છે. એટલા માટે ખાસ તમારે આ એક્ઝામ્પલ નંબર 3 જે છે એ હોમવર્કમાં કરી આવજો, બરાબર. ત્યાર પછી 4th નહીં. હોમ અસાઇનમેન્ટ ઓપન કરો. હવે હોમ અસાઇનમેન્ટની તમે અલગ બુક બનાવો તો એમ, અને બાકી છે ને સેમ બુક બનાવો તો કોઈ પ્રોબ્લેમ નથી. ખાલી અહીંયા બાજુમાં પેજ નંબર આપતા રહેજો અને ત્યાં લખતા રહેજો કે એ શું છે, એટલે તમને ખ્યાલ ન આવે. હોમ અસાઇનમેન્ટ ક્લાસ વર્ક જે છે એ ભેગું ના થઈ જાય, બરાબર છે. એટલે પ્રોપર નંબરિંગ આપજો જેથી કરીને તમને કોઈ ઇશ્યુ ના થાય. તો હોમ અસાઇનમેન્ટમાં આ જે ક્વેશ્ચન નંબર 1 છે એ હું તમને હોમવર્કમાં આપું છું. ક્વેશ્ચન 1. તો આ બે ક્વેશ્ચન જે છે, એક ક્લાસ વર્કમાંથી ક્વેશ્ચન નંબર 3 અને હોમ અસાઇનમેન્ટમાંથી ક્વેશ્ચન નંબર 1, આટલું તમારે હોમવર્કમાં કરીને આવવાનું છે, બરાબર છે.
ઓકે